પ્રિયાંક સુદાણીમાંથી ડૉક્ટર પ્રિયાંક સુદાણી તરીકેનો ઉદ્ભવ અને જર્ની મારે સાંભળવી છે પ્રિયાંકભાઈ. પૂરી લાઈફ ડેન્ટિસ્ટ્રીને સમર્પણ કરી દીધી. તો તમને શું લાગે છે કે આવનારા સમયમાં આ સમસ્યા કેટલી વધશે અને તમારા જેવા કુશળ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની કેટલી જરૂર પડશે આવનારી ઇન્ડસ્ટ્રીમાં? ભવિષ્યમાં આપણે જોઈશું તો કોઈ પણ બાળક હવે જે જન્મશે એને આપણે ટેન્ટ્રમ્સ, એની જે લાઈફસ્ટાઈલ છે, એના જે ફૂડિંગ પ્રોસેસ છે, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જોઈએ ને તો ઓલમોસ્ટ દરેક બાળકને પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ જરૂર પડવાની જ છે. એવી તો કઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ એને પોતે ફીલ કરી લેવા જોઈએ કે હવે મારે ડેન્ટલ ડૉક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે? આપણે જ્યારે બી રૂટીનલી ડેન્ટલ ચેકઅપ આપણે જાતે મિરરમાં કરવું જોઈએ અને આપણને જ્યારે બી એવું લાગે કે વ્હાઇટ કલરના સ્પોટ્સ યા તો યલોઇશ ડાઘ આપણના દાંતમાં દેખાય તો એ અર્લી સાઇન છે કેવિટીની. એક જુનિયર ડેન્ટિસ્ટ તરીકે ને ફેમસ ડૉક્ટર પ્રિયાંક સુદાણી 10 વર્ષના ગાળામાં શું ચેન્જ આવ્યા? કઈ રીતે દરેક બાળકને કેવિટી ફ્રી, એટલે કે અમે એક ક્લબ ચાલુ કર્યું છે ઝીરો કેવિટી. તો ડૉક્ટર પ્રિયાંક સુદાણી પોતાના એથિક્સ કઈ રીતે મેન્ટેન કરે છે પ્રેક્ટિસમાં? પ્રિયાંક સુદાણીને કોઈ રોબોટ રિપ્લેસ કરશે ક્યારેય? નાના બાળકોના દાંતના ડૉક્ટર એ 52 દાંતના ડૉક્ટર શું કામે કહેવાય છે? ડૉક્ટર પ્રિયાંક સુદાણીના આવનારા 5 વર્ષના શું પ્લાન છે? નમસ્કાર, ફરી એક વખત વીએમએ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર વખતે આપણે વીએમએ પોડકાસ્ટ સિરીઝની અંદર એક સુરતના ખ્યાતનામ મેડિકલ પ્રેક્ટિશનરને રજૂ કરતા હોઈએ છીએ. અને જી હા, આજે ગર્વની લાગણી સાથે મને કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે સાઉથ ગુજરાતના સૌથી સારામાં સારા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ એવા ડૉક્ટર પ્રિયાંક સુદાણી, નાના બાળકોના દાંતના સુપર સ્પેશિયાલિસ્ટ, એવું કહેવાય કે 52 દાંતના ડૉક્ટર એવા ડૉક્ટર પ્રિયાંક સુદાણીનું આપણા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો પ્રિયાંકભાઈ? ધન્યવાદ નિમેશભાઈ. પહેલાં તો સૌથી પહેલાં હું તમારું અને વીએમએ બોડીનું ખાસ અભિવાદન કરવા માંગીશ કે તમે જે આ ડિજિટલ વીએમએની નવી શરૂઆત કરી છે એ ખૂબ જ આગળ લઈ જઈ રહ્યા છો અને એના માટે બિગ ચીયર્સ ફોર યુ. થેન્ક યુ સો મચ પ્રિયાંકભાઈ. પ્રિયાંકભાઈ, પોડકાસ્ટમાં તો અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રેક્ટિશનર્સ આવતા હોય છે, પણ મને એ વાત જાણવાની ઘણી ઉત્સુકતા હોય છે કે નાના બાળકોના દાંત તો ખરાબ થતા જ હોય, તો આજે આપણે પોડકાસ્ટમાં એ વિચારશું કે દાંત ચોકલેટથી વધારે ખરાબ થાય છે કે ચિપ્સથી વધારે ખરાબ થાય છે. જાણવાની ઈચ્છા એ છે કે નાના બાળકોના દાંતના ડૉક્ટર એ 52 દાંતના ડૉક્ટર શું કામે કહેવાય છે? અને જ્યારે બાળક બોટલથી દૂધ પીતું હોય અને ત્યાંથી લઈને જ્યાં સુધીને બ્રેસિસ ના આવે ત્યાં સુધી તમે એની સારવાર કરતા હોવ છો, તો બોટલ ટુ બ્રેસિસ એ આપણે આખી જર્ની સાંભળવા માગીએ છીએ તમારી પાસેથી. અને સૌપ્રથમ તો હું છે ને જ્યારે પણ પોડકાસ્ટ સ્ટાર્ટ કરું તો હું હોમવર્ક કરી લેતો હોઉં છું કોઈ પણ ઇન્ડસ્ટ્રી રિલેટેડ. તો આખા વર્લ્ડની અંદર માત્ર 2% લોકો જ અને 2% બાળકો જ સરખું બ્રશ કરે છે. તો આને કઈ રીતે ફિક્સ કરે છે દાંતના ડૉક્ટર, નાના બાળકોના દાંતના ડૉક્ટર? તો શરૂ કરીએ. સૌપ્રથમ તો હું પૂછીશ કે પ્રિયાંક સુદાણી કોણ છે અને શું કામે પ્રિયાંક સુદાણી ડેન્ટિસ્ટ બન્યા અને શું કામે એવા કયા ઇન્સ્પિરેશનથી એ નાના બાળકોના દાંતના ડૉક્ટર બન્યા? સો ડૉક્ટર પ્રિયાંક સુદાણીમાંથી ડૉક્ટર પ્રિયાંક સુદાણી તરીકેનો ઉદ્ભવ અને જર્ની મારે સાંભળવી છે પ્રિયાંકભાઈ. નિમેશભાઈ, પહેલાં તો એવું કહીશ કે 12th પછી જ્યારે પણ આપણે મેડિકલ કારકિર્દીની શરૂઆત કરીએ તો 12thમાં ઇનફ % આપણે આવેલા હતા, પણ ન છૂટકે આપણને ગવર્મેન્ટમાં MBBS ના મળ્યું અને ફાઇનાન્શિયલ કન્ડિશન પેરેન્ટ્સની એવી નથી કે આપણે પ્રાઇવેટ MBBS કરી શકીએ. ઓકે. તો એના લીધે આપણે ગવર્મેન્ટમાં ડેન્ટિસ્ટ્રીમાં એડમિશન મળ્યું. પણ એક વસ્તુ સારી હતી કે ડેન્ટલની સારામાં સારી હોસ્પિટલ જે કોલેજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે એમાં આપણને એડમિશન મળી ગયું. અને એડમિશન લીધા પછી એક વસ્તુ નક્કી કરી કે આજ દિન પછી ક્યારેય પણ એવો રિગ્રેટ નથી કરવો કે MBBS શા માટે ના મળ્યું. પૂરી લાઈફ ડેન્ટિસ્ટ્રીને સમર્પણ કરી દીધી અને આજે જે પણ કંઈ છું એ બધું ડેન્ટિસ્ટ્રીએ જે મને આપેલું છે એના લીધે થકી છું. તમારી આ બ્રાન્ચ કહેવાય એ સુપર સ્પેશિયાલિટી અને તમારી પોતાની ફર્મનું નામ છે હેપી કિડ્સ ડેન્ટલ ક્લિનિક, કે જ્યાં નાના બાળકોના સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે તમે સેવા આપી રહ્યા છો. તો પૂછવાનું એ છે કે દરેક મા બાપને પોતાના બાળકોના દાંત તો સારા જ રાખવા છે, પણ તોય સારા રહેતા નથી.
તો આ પોડકાસ્ટના માધ્યમથી આપણે એને અવેર કરવા છે આજે કે ડૉક્ટર પ્રિયાંક સુદાણી પાસે એવી તો કઈ સારી ટિપ્સ છે કે જે નોવિંગલી અથવા તો અનનોવિંગલી બાળકોના માતા પિતા એ ધ્યાન નથી રાખી શકતા. તો તમે એ બધા બાળકોના માતા પિતાને શું ધ્યાન રાખવાનું કહેશો કે તમારા બાળકોના દાંત શું કામે ખરાબ થઈ રહ્યા છે, અને ખરાબ થાય તો એને ડૉક્ટર પ્રિયાંક સુદાણી ક્યારે યાદ આવવા જોઈએ? નિમેશભાઈ, અત્યારે આપણા સમાજમાં એવી માન્યતાઓ કાં તો ગેરમાન્યતાઓ છે કે બાળકોના દૂધિયા દાંત જે છે એ તો પડી જ જવાના છે ને, શા માટે આપણે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? પણ મારું કહેવાનું એ જ છે કે ભગવાને આપણને કોઈ પણ વસ્તુ આપી હોય તો એનું ખાસ મહત્ત્વ હોય. કોઈ પણ માણસ આજે છે તો એનું કંઈ મહત્ત્વ છે દુનિયામાં. એ જ રીતે દૂધિયા દાંતનું મહત્ત્વ હોય છે. સૌથી પહેલાં આપણે કહીએ ને તો દૂધિયા દાંતનું ખાસ મહત્ત્વ છે કે કાયમી દાંત જે આવવાના છે એના માટે સ્પેસ ક્રિએટ કરશે. બાળકને જે ખાવાના ખોરાક જે હશે એ ચાવવા માટે દૂધિયા દાંત કામ કરતો હોય છે. ઘણીવાર પેરેન્ટ્સ શું મિસ્ટેક કરે છે કે દૂધિયા દાંતની ટ્રીટમેન્ટ કરાવતા નથી સમયસર, અનનેસેસરી મેડિસિન આપે છે અને એના લીધે પછી આગળ જતાં દાંત કાઢવાની આવડત પડે છે. બેઝિકલી લોકોમાં એવી માન્યતા હોય છે કે દાંતના ડૉક્ટર એટલે દાંતના ડૉક્ટર. તો મારું તમારી પાસેથી આજે જાણવાની પૂરી ઈચ્છા છે કે વોટ્સ અ ડિફરન્સ બિટવીન BDS એન્ડ MDS. ઓકે, એ અમને સમજાવો કે જેથી કરીને એઝ અ પ્રેક્ટિશનર અથવા તો એઝ અ ફેન ફોલોવર હું તમારી પાસે મોકલું અથવા તો BDS પાસે મોકલું તો એવી કઈ એવી હેરલાઇન લાઇન છે કે હવે આ કેસ MDSનો છે? નિમેશભાઈ, જ્યારે પણ 12th પછી આપણે BDSમાં એડમિશન લઈએ ને એટલે 5 વર્ષનો એક કોર્સ હોય છે BDSમાં. એમાં તમને બધી જ બ્રાન્ચનું થોડું જ્ઞાન આપવામાં આવે. પણ MDS શું છે કે તમે પર્ટિક્યુલર કોઈ એક બ્રાન્ચને પકડો અને ઇન ડેપ્થ નોલેજ લો. જેમ કે મારી બ્રાન્ચ છે બાળકોના દાંતના ડૉક્ટર તરીકેની, તો અમે BDS કરતાં અલગ એ રીતે રહીશું કે અમને ઇન ડેપ્થ નોલેજ છે. જેમ કે અલગ અલગ ટાઈપના અમારી પાસે છોકરાઓ આવતા હોય, સ્પેશિયલ ચાઇલ્ડ છે, ટેન્ટ્રમ્સવાળા છોકરા હોય, ફિયરવાળા, એન્ઝાઇટી હોય છે, તો એમને કઈ રીતે ટેકલ કરવા એ અમને ખાસ સ્પેશિયલાઇઝેશન હોય છે. એટલે MDS એ BDS કરતાં અલગ તરી આવતા હોય છે. ને ઘણી વખત એવું માન્યતા હોય છે કે ખાલી વાંકા ચૂકા દાંત હોય ને તો જ આપણે નાના બાળકોના દાંતના ડૉક્ટર પાસે જવું જોઈએ, અધરવાઇઝ તો આપણા રેગ્યુલર ડેન્ટિસ્ટ તરીકે આપણે એ સેવા લઈ શકીએ. તો આ વાતને પ્રાધાન્ય આપવા માટે તમે શું કહેશો કે તમે ખાલી વાંકા ચૂકા દાંતને રિપેર કરવા માટેના સ્માઇલ ડૉક્ટર છો કે ફ્યુચર સ્માઇલ ક્રિએટ કરવા માટેના છો? નિમેશભાઈ, મારી OPDની વાત કરું ને તો હું જો 100 પેશન્ટ જોતો હોઈશ તો એમાંથી 90 પેશન્ટ એવા છે કે જે કેવિટી લઈને છોકરાઓ મારી પાસે આવે છે. અને એમાં પણ આપણે છોકરાઓમાં સ્પેસિફિકલી કોઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે ને, જેમ કે નાની ઉંમરથી બ્રશિંગ સ્ટાર્ટ કરાવવું. આઈડિયલી આપણે કેવું હોય કે 6 મહિનાનું બાળક થાય ત્યારથી આપણે એને બ્રશિંગ સ્ટાર્ટ કરાવવાનું હોય છે. પણ આપણે કેવું છે કે જ્યારથી બાળકને દાંત દુખશે ત્યારથી આપણે બ્રશિંગ કરાવતા હોય છે. એટલે એવું નથી કે ખાલી વાંકા ચૂકા દાંત, ડેન્ટલ કેવિટીઝ છે, સ્માઇલ ડિઝાઇનિંગ છે, તો એવા કેસ પણ અમે હેન્ડલ કરતા હોઈએ છીએ. એવું કહેવાય કે ડેન્ટલ સર્જન અને એવું કહેવાય કે ડેન્ટિસ્ટ, તો આ કયો વર્ડ વધારે સારો છે? ડેન્ટલ સર્જન તરીકે વધારે પ્રસ્થાપિત થવું ગમશે કે માત્ર ડેન્ટિસ્ટ તરીકે? ડેન્ટલ સર્જન તરીકે હું કહીશ કે વધારે પ્રસ્થાપિત થવું પડશે, કારણ કે કોઈ મેડિસિન એવી નથી કે જે ડેન્ટલ કેવિટીને પ્રિવેન્ટ કરી શકશે. હા, થોડોક ટાઈમ તમને રાહત આપશે. એટલે કોઈ મેડિસિનનો એટલો રોલ નથી જેટલું ડેન્ટલ સર્જરીનો રોલ છે. એટલે ડેન્ટલ સર્જન તરીકે ડેન્ટિસ્ટ વધારે આગળ પેલું છે. બીજું પૂછવાનું એ હતું કે એઝ અ ડેન્ટિસ્ટ તો એક બહુ હાઈ ટેકનોલોજી ભરેલી બ્રાન્ચ છે એમ શું, છતાં પણ એક ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ તો બહુ મહત્ત્વની હોય છે. તો જ્યારે BDS પૂરું કર્યું તમે તો પછી એવું તો શું વિચાર આવ્યો કે હવે MDS પણ કરવું છે અને મારે નાના બાળકોનું સુપર સ્પેશિયાલિસ્ટ થવું છે? જ્યારે નિમેશભાઈ અમે ક્લિનિકલ પોસ્ટિંગ અમારી જોઈએ ને તો BDSમાં 3rd યરથી સ્ટાર્ટ થઈ જાય કે તમારે દરેક ડિપાર્ટમેન્ટમાં અમુક ટાઈમ પીરિયડ પેશન્ટ કરવા જવાના હોય. તો એમાં જ્યારે પીડિયાટ્રિક જે બાળકોના દાંતના ડિપાર્ટમેન્ટમાં જ્યારે પોસ્ટિંગ આવે ને એટલે બધા જ કલીગ્સનો એક જ ક્વેશ્ચન હોય છે કે યાર બહુ જ ત્રાસ ચડશે, કારણ કે છોકરાઓ રડવાના છે, ટ્રીટમેન્ટ નથી કરવા દેવાના. અને મારું એવું હતું કે જ્યારે પણ પીડોની ટર્મ્સ આવતી તો ત્યારે એક અલગ જ આનંદનો અનુભવ થતો કે કંઈક આજ નવું શીખવા મળશે. કારણ કે આપણે બાળકોમાં ખાલી દાંતને ટ્રીટ નથી કરતા, એની સાયકોલોજી સમજીએ છીએ, બિહેવિયર સમજીએ છીએ, એના ટેન્ટ્રમ્સ જોઈએ છીએ. તો એ વસ્તુને પ્રાધાન્ય આપીને મેં પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીમાં એડમિશન લીધું. તો માઇલસ્ટોન તરીકે તમે કઈ વસ્તુને વધારે મહત્ત્વ આપો છો કે જ્યારે MDSની ડિગ્રી હાથમાં લીધી અને તમે જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આવ્યા એ ક્ષણ ખૂબ જ મહત્ત્વનો લાગે છે કે હમણાં તમે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બેસ્ટ ડેન્ટિસ્ટનો એવોર્ડ લીધો
વધારે મહત્વનું લાગે છે કે તમે પાન ઇન્ડિયા જ્યારે કોન્ફરન્સમાં જતા હોવ છો, એઝ અ ઘણી વખત તમે પેપર પ્રેઝન્ટ અને સ્પીકર તરીકે પણ જાઓ છો, તો તમને વધારે કઈ ક્ષણ મહામૂલી લાગે છે કે આ મારા લાઈફનો માઇલસ્ટોન થઈ ગયો છે? માઇલસ્ટોન સૌથી પહેલો તો નિમેશભાઈ તમે કીધું એમ જ કે જ્યારે આપણે MDS પાસ આઉટ કરીને જ્યારે પેરેન્ટ્સના હાથે રિબિન કટ કરાવીએ છીએ હોસ્પિટલની, એ એક માઇલસ્ટોન હોય છે. અને ત્યાર પછી ક્યારે પણ આપણે પાછું નથી જોતા. ભૂપેન્દ્રભાઈના હાથે અવોર્ડ હોય કે પછી નેશનલ કોન્ફરન્સમાં જે ન્યુઅર ડેન્ટિસ્ટ, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ આવે છે, એમને કઈ રીતે આગળ ફ્યુચરમાં વધવું એના માટેના લેક્ચર્સ હોય. બેઝિકલી એવું હોય છે કે તમે સતત કોઈને કોઈ એજ્યુકેશન સિસ્ટમ સાથે કનેક્ટેડ રહેતા હો છો અને સતત પોતાની જાતને અપડેટ કરતા હો છો, તો ડેન્ટિસ્ટ્રીમાં નોલેજ પણ અપડેટ થાય છે અને મશીનરી પણ અપડેટ થાય છે. તો આજે આ પોડકાસ્ટના માધ્યમથી આપણે સુરતના દરેક લોકો, સાઉથ ગુજરાતના દરેક લોકો અને મેડિકલ ફેટર્નિટી કે જ્યાંથી તમને પેશન્ટ્સ વધારે રિફર થતા હોય, તો એને કહેવા શું માગશો કે હેપી કિડ્સ ડેન્ટલ જે ક્લિનિક છે એ અકોર્ડિંગ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અકોર્ડિંગ ટુ મશીન્સ અને અકોર્ડિંગ ટુ સ્ટાફના નોલેજ બાબતે કેટલું હાઈટેક છે? નિમેશભાઈ, હેપી કિડ્સ બાળકોના દાંતની હોસ્પિટલ, જે આપણે સાઉથ ગુજરાતમાં સૌથી એડવાન્સ પીડિયાટ્રિક ડેન્ટલ હોસ્પિટલ તરીકે કામ કરીએ છીએ, એમાં આપણે અલગ બીજા ડૉક્ટર્સ કરતાં શું તરી આવે છે, તો આપણી જે એડવાન્સ ટેકનોલોજી છે, જેમ કે ન્યુઅર્સ મશીનરી હોય છે, અમે જ્યારે કોન્ફરન્સમાં બહાર જઈએ છીએ તો એનો મેઇન હેતુ જ એ હોય છે કે એમાંથી અમે શું શીખીને આવીએ કે અમારા પેશન્ટને અમે નવી ટેકનોલોજી આપી શકીએ. તો એ બાબતે અમે સતત દિવસે ને દિવસે નવી વસ્તુ કંઈ ને કંઈ લાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ. એ સિવાય આપણે જોઈએ તો લાફિંગ ગેસ મશીનરી, કે જે વિકસિત દેશોમાં જે બાળકો હોય છે કે ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રત્યે ડર જ અનુભવે છે. દુખાવો ઘણીવાર થતો નથી, આપણે ઇન્જેક્શન આપીએ છીએ તો દુખતું નથી, પણ જે ડર છે એને ઓવરકમ કરો, એના માટે આપણે લાફિંગ ગેસની મશીનરી લીધેલી છે. એ સિવાય ઇનહાઉસ OPG સિસ્ટમ આપણી પાસે અવેલેબલ છે. તો આ રીતે આપણે દિવસે ને દિવસે હજુ પણ આગળ આવનારા સમયમાં એવું કંઈક કરશું કે પેશન્ટોને વધારે લાભકારક રહે. મેં ઘણી વખત જોયું છે તમારા વિડીયો રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં એવું પણ જોયું છે કે તમારી પાસે ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પણ બહુ હોય છે. તો મારે આજના સમયની અંદર જ્યારે બધા કોમ્પિટિશનની વાત કરતા હોય ત્યારે મારે પૂછવું છે કે ડૉક્ટર પ્રિયાંક સુદાણીને ઇન્ટરનેશનલ પેશન્ટ્સ કઈ રીતે અપ્રોચ કરે છે? જનરલી કેવું હોય નિમેશભાઈ કે આ ડિસેમ્બર જાન્યુઆરી મહિનો છે ને, એ અમારે NRI સિઝન કહેવાય કે મોસ્ટ ઓફ NRI પેશન્ટ્સ બહારથી કોઈ પ્રસંગ માટે કે વોટ એવર રીઝન માટે ઇન્ડિયા આવતા હોય છે અને સાથે સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ પણ કરાવતા હોય છે. એનું મેઇન રીઝન છે કે જે તે કન્ટ્રીમાં એ રહેતા હોય છે, તો ત્યાં જ્યારે પણ ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે તો ટાઈમ પ્રમાણે એમને અપોઇન્ટમેન્ટ મળતી નથી. એમની જે અપોઇન્ટમેન્ટ છે એ ડિલે થતી રહી છે, એટલે એમને વેઇટિંગ પીરિયડ વધારે હોય છે. તો આ રીતના પેશન્ટ જે અમારી પાસે આવે છે વિકસિત દેશોમાંથી, તો એમના માટે અમે ખાસ લાફિંગ ગેસ, ઇનહાઉસ OPG અને સિંગલ સિટિંગ ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખીને બધી જ ટ્રીટમેન્ટો કમ્પ્લીટ કરીએ છીએ. દેટ મીન્સ કે તમે ડેન્ટિસ્ટ્રીની અંદર થોડી સર્વિસ પણ ઇન્ક્લુડ કરી છે જેથી કરીને તમે કોઈના ટાઈમની વેલ્યુ કરી શકો. મેં ઘણી વખત એવું સાંભળ્યું છે ને આપણે તો મળતા રહેતા હોઈએ છીએ ઘણી વખત કે મેક્સિમમ સુરતની અંદર જે મેડિકલ પ્રેક્ટિશનર છે, મેલ ફિમેલ, એમના બાળકો તમારા પાસે ખૂબ જ આવી રહ્યા છે. તો તમે મેડિકલ ફેટર્નિટીમાં બધા ડૉક્ટરોના ફેવરેટ ડેન્ટિસ્ટ કઈ રીતે બન્યા? ફેવરિટ ડેન્ટિસ્ટ એવો કોઈ વર્ડ જ નથી. જનરલી કેવું હોય છે કે આપણે મેઇન તો બાળકની જે દુનિયા છે, બાળકની જે ઇમેજનરી લાઇન છે, એને આપણે ખાસ ઓળખવાની હોય છે. જ્યારે પણ અમારી પાસે કોઈ બાળક આવે છે, ડૉક્ટરનું હશે કે કોઈ મધ્યમ વર્ગના પેરેન્ટ્સનું હશે, તો આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખતા હોય છે કે એ બાળક સાથે હું બાળક બનીને કઈ રીતે કામ કરું. ઓકે. તો આના પરથી જ કે જે ડૉક્ટર્સ અમારી પાસે આવે છે, પહેલાં તો પેશન્ટ પણ મોકલતા, હવે પોતાના ડૉક્ટરના છોકરાઓને લઈને જ અમારી પાસે આવે છે. એટલે એ એક ગૌરવની વાત છે અમારા માટે. બેઝિકલી જ્યારે પણ એક પીઢ વ્યક્તિ હોય અને જ્યારે એને બાળક બનવાનું થાય, બાળકની સામે બાળક બનવું બને, તો તમે તમારા ડેઇલી બિહેવિયરમાં ને સ્વભાવમાં ટ્રાન્ઝિશન કઈ રીતના લાવો છો કે જ્યારે ટ્રીટમેન્ટ કરતી વખતે તમે એક ડૉક્ટર તરીકે એમના માતા પિતાને બધું સમજાવતા હો, લાઇન ઓફ ટ્રીટમેન્ટ, વે ઓફ ટ્રીટમેન્ટ, એના એક્સપેન્સીસ, અને પછી જ્યારે બાળકને ચેર પર લાવો ને પછી તમે બાળક સાથે બાળક જેવી વાતો કરો છો, તો પ્રિયાંક સુદાણી આખા દિવસમાં આવા ટ્રાન્સફોર્મેશન કેટલીક વખત લે છે કે થોડીક વાર સિરિયસ હોય છે ને થોડીક વાર પછી બાળક સાથે રમવા પણ માંડે છે. તો હાઉ યુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ? જનરલી કેવું છે કે નિમેશભાઈ, આ વસ્તુ અમે જ્યારે પણ ક્લિનિકમાં એન્ટર થઈએ છીએ ત્યારથી લઈને ક્લિનિકની બહાર નીકળીએ ત્યાં સુધી સતત ડે આઉટ અમે આ વસ્તુ કરતા રહેતા હોય છે. અને અમારું મેઇન પ્રાધાન્ય જે હોય કે જે બાળક ડેન્ટલ ચેર ઉપર બેઠું છે
ખાસ એ અમારી સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરે. મેઇન છે કમ્યુનિકેશન અને બીજું છે પેશન્સ. પેશન્ટ તો ટ્રીટ કરવાના જ છે, પણ પેશન્ટલી કરવાના છે. પેશન્ટલી કરશું એટલે કોઈ પણ બાળક આપણી પાસે શાંતિથી ટ્રીટમેન્ટ કરાવે. પણ બાળકમાં પણ અલગ અલગ પ્રકારના બાળકો હોય છે. કોઈ હાઇપર એક્ટિવ હોય છે, કોઈ ટેન્ટ્રમ્સવાળા હોય છે, ઓકે, કોઈ ખૂબ જ ડાયાડમરા બાળકો હોય છે. અને હા, સ્પેશિયલ ચાઇલ્ડ વિશે મેં તમારું બહુ સાંભળ્યું છે કે તમે સ્પેશિયલ ચાઇલ્ડની ટ્રીટમેન્ટ ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ આત્મીયતાથી કરો છો. તો ડૉક્ટર પ્રિયાંક સુદાણીને કઈ વસ્તુ વધારે ટચ કરી ગઈ કે એને સ્પેશિયલ ચાઇલ્ડને પણ આવી રીતે સારી દાંતની સારવાર આપવી છે? નિમેશભાઈ, મારો જ એક કેસ હું તમને કહું તો જ્યારે મેં ક્લિનિકની શરૂઆત કરીએ, શરૂઆતના દિવસોમાં જ એક સ્પેશિયલ ચાઇલ્ડ એટલે કે માનસિક રીતે જે ખોડખાપણ ધરાવતું બાળક હોય છે મારી પાસે આવેલું. હવે એ બાળકની જ્યારે પરિસ્થિતિ જોઈ, પેરેન્ટ્સની પરિસ્થિતિ જોઈ અને એમની પાસે જે ફાઇલનો થપ્પો જોયો, ત્યારથી મને લાગી આવ્યું કે આ રીતના જે બાળક છે, બીજી બધી પરેશાનીમાંથી તો એ જૂજે જ છે, સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ માટે પણ એ લોકોની આ રીતની જૂજ હોય છે. તો ખાસ ત્યારથી મારો લગાવ સ્પેશિયલ ચાઇલ્ડ પ્રત્યે વધારે થયો. અને આજે એક પેશન્ટ મારી પાસે જે હું વાત કરું છું, એવરી 6 મંથ મારી પાસે આવે છે. એમના પેરેન્ટ્સનું એક જ સેન્ટેન્સ હોય છે, જ્યારે પણ તમારી ફાઇલ હાથમાં આવે એટલે બાળકના મોઢા પર અલગ જ સ્માઇલ હોય છે. પૂછવાનું એ હતું પ્રિયાંકભાઈ કે તમારા હિસાબે જ્યારે તમે રોજ પોતાનો દિવસ શરૂ કરો છો ત્યારે સાંજ સુધીમાં તમને 2 કે 3 પ્રોબ્લેમ એવી દેખાતી હશે જે સમાજમાં ડેન્ટલ રિલેટેડ ખૂબ જ પ્રિવેલન્ટ હોય. તો એવી મને 5 કે 3 એવી પ્રોબ્લેમ કહો ને કે જે તમારી પર્પઝમાં આવી ગઈ છે, કાં તો મારે મારી લાઈફમાં સોલ્વ કરવી જ છે, કે આટલા પ્રકારની પ્રોબ્લેમ્સ જે રેગ્યુલરલી લોકો ફેસ કરે છે. અને ઘણી વખત એવું પણ થતું હોય કે અવેરનેસ ઓછી છે પોતાના ડેન્ટલ હાઇજીન બાબતે, તો તમારી પાસે પહોંચતા થોડી વાર લાગી જાય છે. એવા કોઈ કેસીસ ખરા કે જે તમને રોજ ઇન્સ્પાયર કરે છે કે મારે કંઈક કરવું છે ડેન્ટિસ્ટ્રીમાં? ડેન્ટિસ્ટ્રીમાં શરૂઆતના જ્યારે મારા દિવસો હતા ને, ત્યારે નિમેશભાઈ કેવું થતું કે ઘણા પેરેન્ટ્સ આપણી પાસે આવે, ડેન્ટલ ટ્રીટમેન્ટની છોકરામાં જરૂર હોય જ, પણ એ લોકો મેડિસિન લઈને જાય. અને છેલ્લે આપણે જોવા જઈએ ને તો બાળક દર્દથી પીડાયા જ રાખે, કારણ કે ડિસિઝન મેકર અલગ છે, ટ્રીટમેન્ટ કરવાની બીજાની છે. જ્યારે આપણામાં વાત કરીએ ને તો આપણામાં કેવું છે, આપણને દાંત દુખે છે, આપણે બીજા દિવસે ડેન્ટિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવી લઈશું. છોકરાઓમાં એવું નથી, કારણ કે ડિસિઝન એમના પેરેન્ટ્સનો રહેશે. હવે એક કેસ હું મારો તમને જણાવું કે જ્યારે એક NICUમાંથી મને ફોન આવેલો કે એક બાળકનો જન્મ થયો છે ને, જન્મતાની સાથે જ દાંત ઉગેલો છે, તો એ દાંત કાઢવાનો હતો. તો જ્યારે હું NICUમાં ગયો તો એમના જે મધર હતા એ ત્યાં અવેલેબલ હતા. એમણે મને એ કીધું કે સર, તમારે જે બી પ્રોસેસ કરવાની છે એ તમે કરી લો, પછી જે એમના ફેમિલી મેમ્બર્સ બહાર છે એમને કોઈ વાતની જાણ ના કરતા. તો મારું રિએક્શન એ જ હતું કે શા માટે આવું? તો એમણે કીધું કે આ જે બાળક છે દાંત સાથે જે જન્મેલો છે, તો એ લોકોની એવી માન્યતા છે કે આવું બાળક રાક્ષસ કુળનું હોઈ શકે. તો ત્યારે મને એમ લાગ્યું કે આવી માન્યતાઓ, ગેરમાન્યતાઓ હજુ પણ સમાજમાં અવેલેબલ છે, તો એને આપણે કઈ રીતે દૂર કરવી, એના માટે દિવસ રાત અમે મહેનત કરતા હોઈએ છીએ. અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી છે. જે રીતે લોકોની ફૂડ પેટર્ન બદલાઈ રહી છે, લોકોને કેવિટીઝ થઈ રહી છે, લોકો પ્રિઝર્વેટિવવાળા ફૂડ વધારે પ્રિફર્ડ કરે છે, શુગર કન્ટેન્ટવાળા હાઈ કેલરી ફૂડ વધારે કન્ઝ્યુમ કરે છે, ત્યારે મને એવું લાગે છે કે જીવનમાં તમને કોઈ રોગ થાય કે ના થાય, પણ તમારા 32 દાંતમાંથી 1 કે 2 દાંત તો જીવનમાં તમારા બગડશે જ ને. તમારે એની સારવાર માટે કાં તો એડલ્ટ ડેન્ટિસ્ટ પાસે અથવા તો તમારા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. તો તમને શું લાગે છે કે આવનારા સમયમાં આ સમસ્યા કેટલી વધશે અને તમારા જેવા કુશળ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની કેટલી જરૂર પડશે આવનારી ઇન્ડસ્ટ્રીમાં? નિમેશભાઈ, આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ. તમે જ્યારે નાના હતા ક્યારેય પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે ગયેલા? નહીં. તમે કોઈ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છે એવો વર્ડ સાંભળેલો? નહીં. આજે અમારી બ્રાન્ચ છે છેલ્લા 10 કે 15 વર્ષમાં જ ખૂબ પ્રચલિત થઈ, ઇવોલ્વ થઈ છે. એનું મેઇન રીઝન છે લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ. ફૂડિંગ જે પ્રોસેસ ફૂડ છે એની પેટર્ન ચેન્જ થઈ. તો એના કારણે આવનારા ભવિષ્યમાં આપણે જોઈએ તો અત્યારે જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીની જે બ્રાન્ચ છે એ સૌથી વધારે પડતી પ્રોગ્રેસિંગ બ્રાન્ચ છે કે જેમાં આગળ જતાં ભવિષ્ય બહુ સારું થવાનું છે. તો આપણે ભવિષ્યમાં આપણે જોઈશું તો કોઈ પણ બાળક હવે જે જન્મશે એને આપણે ટેન્ટ્રમ્સ, એની જે લાઇફસ્ટાઇલ છે, એના જે ફૂડિંગ પ્રોસેસ છે, એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જોઈએ ને તો ઓલમોસ્ટ દરેક બાળકને પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની જરૂર પડવાની જ છે. એટલે આ જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની બ્રાન્ચ છે એ આગળના સમયમાં વધારે પડતું જરૂરિયાતવાળી થવાની છે. ઘણી વખત એવું થાય ને પ્રિયાંકભાઈ, મારું પર્સનલી તો એવું માનવું છે કે ઘણી વખત લોકો છે ને એ પૂર્વધારણા બાંધી લેતા હોય છે
કે ડૉક્ટરોના કિડ્સ તો પ્રિયાંક સુદાણી પાસે જઈ શકે, કારણ કે ડૉક્ટર્સ તો ફાઇનાન્શિયલી વેલ કેપેબલ હોય તો સારા બ્રેસીસ ને સારા વિનિયર ને અલાઇનર્સ ને બધું કરાવી શકે. તો ખરેખર શું પીડિયાટિક ડેન્ટિસ્ટ એટલા એક્સપેન્સિવ હોય છે કે સમાજના અમુક વર્ગ તમારા સુધી નથી પહોંચી શકતા? ના નિમેશભાઈ, એવું નથી. ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અમારામાં એવી એક કહેવત છે કે પ્રિવેન્શન એટલે કે જે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ છે એ ક્યારેય મોંઘી નથી હોતી. પણ આપણે જો સમયસર પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ ના કરીએ, જેમ કે તમારા કોઈ બાળકને કેવિટીની શરૂઆત છે તો આપણે શું કરીએ કે હમણાં દુખતું નથી, થોડી વાર પછી દુખે ત્યારે જશું. જ્યારે એ દુખશે ત્યારે એ કેવિટી પણ આગળ વધવાની છે અને અલ્ટિમેટલી તમારો ખર્ચ પણ આગળ વધશે. એટલે જ કહેવાય કે પ્રિવેન્શન મોંઘું નથી પણ ટ્રીટમેન્ટ મોંઘી છે. એક તમારા વિશે આપણા મિત્ર વર્તુળમાંથી પણ વાત સાંભળી હતી કે તમે તમારા બર્થડેના દિવસે છે ને કોઈ ઓર્ફનેજમાં જાઓ છો અને ત્યાં જે અનાથ બાળકો હોય છે એની ડેન્ટલ સારવાર પહેલાં નિદાન કરો છો ને પછી એને સારવાર માટે અપ્રોચ કરો છો અને ફ્રી ઓફ કોસ્ટ કરો છો. તો આ છેલ્લા કેટલા બર્થડેથી આ ચાલી રહ્યું છે કે તમે ઓર્ફનેજમાં જઈને ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો છો? ઇટ્સ ટ્રુલી ઇન્સ્પિરેશનલ. થેન્ક યુ નિમેશભાઈ. જ્યારથી મેં મારા ક્લિનિકની શરૂઆત કરી ત્યારથી જ મારે એવું હતું કે સમાજ માટે કંઈક કરવું છે. તો ત્યારથી જ જ્યારે પણ મારો બર્થડે આવે છે એ દિવસે અમે એક અનાથ આશ્રમ દત્તક લઈએ છીએ અને જેટલા બાળકોને દાંતની ટ્રીટમેન્ટની જરૂર હોય છે એ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી અમે એમને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને આવનારા સમયમાં પણ અનાથ બાળકોની સાથે સાથે સ્પેશિયલ ચાઇલ્ડને પણ અમે અંદર આવરી લઈએ એવી અમારી ગણતરી છે. બેઝિકલી કેવું છે, લોકોમાં અવેરનેસ ઓછી છે, તો એને જનરલ પ્રેક્ટિશનર પાસે જાય દાંતની ટ્રીટમેન્ટ લેવા માટે, જનરલ પ્રેક્ટિશનર કોઈ પણ સારા પીડિયાટિક ડેન્ટિસ્ટ અથવા તો ડેન્ટિસ્ટ પાસે મોકલે. તો તમને આજે મારે પ્રશ્ન ડાયરેક્ટ એ જ પૂછવો છે કે કોઈ પણ વ્યક્તિ સેલ્ફ અથવા તો ડૉક્ટર રિફર્ડ એવી તો કઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ એને પોતે ફીલ કરી લેવા જોઈએ કે હવે મારે ડેન્ટલ ડૉક્ટર પાસે જવાનો સમય આવી ગયો છે? આપણે જ્યારે બી રૂટીનલી ડેન્ટલ ચેકઅપ આપણે જાતે મિરરમાં કરવું જોઈએ અને આપણને જ્યારે બી એવું લાગે કે વ્હાઇટ કલરના સ્પોટ્સ યા તો યલોઇશ ડાઘ આપણને દાંતમાં દેખાય તો એ અર્લી સાઇન છે કેવિટીની. એ સ્ટેજમાં તો તમે આવશો કોઈ પણ ડેન્ટિસ્ટ પાસે તો એ પ્રિવેન્શન ઉપર ધ્યાન આપશે અને અલ્ટિમેટલી એ દાંતની કેવિટી થતાં અટકાવી દેશે. એટલે ત્યારથી જ તમારે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. કે પ્રિયાંકભાઈ, આખો દિવસ બાળકો સાથે કામ કરવાનું થતું હોય તો પ્રિયાંક સુદાણી પોતાની જાતને સતત બાળકો પ્રત્યે મૃદુભાષી અથવા તો હસમુખો સ્વભાવ રાખીને બાળકોને ટેકલ કરે છે, તો એ કઈ રીતે મેનેજ થઈ જાય છે આખો દિવસ? એ નિમેશભાઈ આપણે જોઈએ ને તો તમે મારા હોસ્પિટલમાં આવેલા જ છો એટલે તમને ખ્યાલ હશે. જે અમે હોસ્પિટલની જે થીમ છે એ આખી કાર્ટૂન થીમ બનાવેલી છે. એટલે જ્યારે પેરેન્ટ્સ અમારી પાસે છોકરાઓને લઈને આવે છે એટલે એમનો અંતે છેલ્લે અમને એ જ કહેવાનું હોય છે કે અમે કોઈ ડેન્ટલ સૌપ્રથમ જ્યારે પહેલી વખત તમે કોઈ ટૂથ એક્સટ્રેક્ટ કર્યું હશે એટલે ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસની અંદર કે કોઈનો દાંત કાઢ્યો હોય, કેવિટી રિપેર કરી હોય અને આજે રોજના કેટલા સુપર સ્પેશિયાલિટી કેસીસ તમે હેન્ડલ કરો છો સક્સેસફુલી, તમારી નીચે ટીમ પણ એવડી મોટી છે, તો આ છેલ્લા 10 વર્ષની અંદર પ્રિયાંક સુદાણી કઈ રીતે ડેન્ટિસ્ટ્રી તરીમાં ઇવોલ્વ થયા છે? એમ શું એક જુનિયર ડેન્ટિસ્ટ તરીકે ને ફેમસ ડૉક્ટર પ્રિયાંક સુદાણી 10 વર્ષના ગાળામાં શું ચેન્જ આવ્યા? નિમેશભાઈ, ચેન્જમાં હું વાત કરીશ ને તો હવે દિવસે ને દિવસે અમે એવો ચેન્જ લાવીએ છીએ કે આપણે કઈ રીતે દરેક બાળકને કેવિટી ફ્રી એટલે કે અમે એક ક્લબ ચાલુ કર્યું છે, ઝીરો કેવિટી ક્લબ. એમાં ઝીરો કેવિટી ક્લબમાં કઈ રીતે બાળકોને અમે આવરી લઈએ એના માટે સતત ને સતત અમે કામ કરતા હોય છે. અને અમારું મેઇન વિઝન જ એ છે કે કોઈ બાળક દાંતની ટ્રીટમેન્ટથી વંચિત ના રહેવો જોઈએ. જ્યારે જુનિયર ડૉક્ટર તરીકે તમે પાસ આઉટ થયા હો MDS કરીને કે BDS કરીને, ત્યારે કોલેજની અંદર થોડા લિમિટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવાના હોય છે અને અત્યારે હવે વાતો થાય છે ડિજિટલ ડેન્ટિસ્ટ્રીની. તો આ 10 વર્ષના ગાળાની અંદર અથવા તો તમારી પ્રેક્ટિસ કે 10 કે 12 વર્ષની છે તો તમે ટેકનોલોજીમાં કેટલા નવા ઇનોવેશન્સ જોયા છે જે તમને વધારે ફાસ્ટ ગ્રો કરવામાં હેલ્પ કરે? ઇનોવેશનમાં નિમેશભાઈ હું વાત કરું ને તો અત્યારે આપણી પાસે સેફેસ્ટ સિડેશન સિસ્ટમ્સ અવેલેબલ છે, ડિજિટલ એક્સરેની સિસ્ટમ્સ અવેલેબલ હોય છે. એની સિવાય પેનલેસ એનેસ્થેસિયા. પહેલાં ડર શું હોય છે બાળકને કે મને ઇન્જેક્શન આપશે, મને દુખશે. હવે પેઇનલેસ પદ્ધતિથી જ બધા ઇન્જેક્શન્સ ને એ બધી ટેકનિક્સ આવેલી હોય છે. તો એનાથી ફાયદો અલ્ટિમેટલી બાળકને જ થવાનો છે. અને આવનારા ભવિષ્યમાં પણ અમે અલગ અલગ નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જોઈએ તો એમાં પણ નવી સિસ્ટમ્સ જે આવે છે એની અત્યારે ટ્રાયલ એન્ડ એરર ચાલી રહી છે. તો એ પણ આપણે ભવિષ્યમાં આપણા ક્લિનિકમાં અપગ્રેડ કરશું. નોર્મલી આપણે વાત કરી તમે લાફિંગ ગેસની, કે લાફિંગ ગેસમાં લોકોને એવી માન્યતા હોય છે કે બાળક હસવા જ માંડશે,
તો હસતા રહેવું એટલે જાગતી ટ્રીટમેન્ટ કરવી કે પછી ઘણી ટ્રીટમેન્ટ એવી પણ હોય છે કે કમ્પ્લીટ બાળકને બેભાન કરીને થતી હોય છે, તો આ બંને ટ્રીટમેન્ટમાં શું ફરક છે? લાફિંગ ગેસવાળી ટ્રીટમેન્ટ અને જનરલ એનેસ્થેશિયા આપીને સિડેટ કરીને બાળકને બેભાન કરીને સારવાર આપવી, આ બંનેમાં કેટલો ફરક હોય છે? ડિફરન્સ આપણે જોઈએ ને તો બેભાન એટલે કમ્પ્લીટ બેભાન, જેમ નોર્મલ આપણે કોઈ પણ સર્જરી કરતા હોય ને બેભાન કરીએ એ રીતે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે બેભાન કરતા હોય. જ્યારે લાફિંગ ગેસ એટલે એ અર્ધ બેભાન છે, બાળક સજાગ જ રહેશે પણ એની જે મૂવમેન્ટ્સ છે એ બધું બાળકનું કામ થઈ જશે, એટલે જે એને ડર હશે, એન્ઝાયટી હશે એ બધી ઓછી થઈ જશે. બેભાન કરીને આપણે કેવા છોકરાને કરતા હોય, જેમ કે કોઈ NRI પેશન્ટ અમારી પાસે આવે છે કે જે લિમિટેડ ટાઈમ લઈને અહીંયા આવેલું હોય છે, તો એવા છોકરાઓની અમે GAમાં ટ્રીટમેન્ટ કરતા હોય છે કે જે સિંગલ સિટિંગ પતી જવાની છે. અમુક છોકરા એવા હશે કે જેમને સાયકોલોજીકલ ટ્રોમા થવાની શક્યતા વધારે છે, ટેન્ટ્રમ્સ વધારે હશે, તો એવા પેરેન્ટ્સને અમે સામેથી કહીએ કે તમે GAની ટ્રીટમેન્ટમાં કરાવી લો કે જેથી આગળ જતાં સાયકોલોજીકલ ટ્રોમા એમને ના થાય. લાફિંગ ગેસમાં એવું છે કે ઘણા પેરેન્ટ્સ એવા પણ આવે છે કે જેમના છોકરાને એક કાં તો 2 દાંતમાં ટ્રીટમેન્ટની જરૂર છે અને ચાઇલ્ડ કોઓપરેટ નથી કરતું, તો એવા છોકરા માટે આઈડિયલ વે છે કે આપણે લાફિંગ ગેસમાં ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી દઈએ. મેં તમારા ક્લિનિકમાં હું ઘણી વખત વિઝિટ કરતો હોઉં છું અને તમારા ડિજિટલ માર્કેટિંગમાં પણ મને ઘણા બધા એવા ફોટોઝ રિસીવ થતા હોય છે. તો તમે ફોટોગ્રાફી ખૂબ જ સારી કરો છો ડેન્ટિસ્ટ્રીની, કે બિફોર સર્જરી આ વ્યક્તિની સ્માઇલ આવી હતી, આ બાળકની સ્માઇલ આવી હતી, અને આફ્ટર મારે ટ્રીટમેન્ટ લીધા પછી પ્રિયાંક સુદાણીએ ટ્રીટ કર્યા પછી સ્માઇલ આવી થઈ છે. તો આ બધા જે કેપ્ચરિંગ કરો છો એનો ઉપયોગ શું થાય છે? અને હું પ્રશ્ન એ સેન્સમાં પૂછીશ કે આને તમે AIને આપવા માગો છો કે ભાઈ આનાથી મને વધારે સારા રિઝલ્ટ કઈ રીતે મળે, કે તમે ડેટા ફીડ કરો છો? આ ફોટોગ્રાફીનું શું રહસ્ય છે? ફોટોગ્રાફીનું રહસ્ય એ છે કે સૌથી પહેલાં તો જ્યારે પણ બાળક અમારી પાસે આવે છે ને તો એક ડર હોય છે એને, અમે એને એવું કહીએ કે તારો ખાલી ફોટો જ કેપ્ચર કરવાનો છે. તો જ્યારે પણ આપણે ફોટો કેપ્ચર કરીએ એટલે બાળક અમારી પાસે જોવા આવે છે, અને પ્લસ ટ્રીટમેન્ટ પછી જ્યારે આપણે પેરેન્ટ્સને બતાવીએ કે આ ટ્રીટમેન્ટ પહેલાંનો ફોટોગ્રાફ્સ છે ને આ ટ્રીટમેન્ટ પછીનો, તો એ લોકો જાતે ઇવેલ્યુએટ કરી શકે કે આટલો ડિફરન્સ એની છોકરાની સ્માઇલમાં આવેલો છે. બેઝિકલી જ્યારે ડેન્ટિસ્ટ તરીકે તમે પ્રસ્થાપિત થયા હો ને એસ્ટાબ્લિશ થયા હોય ત્યારે એકદમ ડર હોય કે હું લાઈફમાં કેટલો ગ્રોથ કરીશ, અને તમે આજે સક્સેસફુલ ગ્રોથ મોડ પર છો, તો તમારી નીચે પણ ઘણા જુનિયર ડૉક્ટર્સ શીખે છે અથવા તો પ્રેક્ટિસ કરે છે, તમે એને એમ્પ્લોય તરીકે પણ રાખ્યા હોય છે. તો આ સફળતાનું રહસ્ય મારે જાણવું છે કે દરેક ડેન્ટિસ્ટ આટલા સફળ કેમ થતા નથી, તો તમે એમની સફળતાને, એના જીવનમાં સફળતા મળે એના માટે કંઈ વેલ્યુ એડ કરશો આ પોડકાસ્ટના માધ્યમ થ્રુ? પહેલું તો હું એમ કહીશ નિમેશભાઈ કે તમારે જે ગ્રોથ કરવાનો છે એ સ્ટ્રેટેજિકલ ગ્રોથ કરો, એવું નહીં કે એકસાથે બધી જ વસ્તુ તમે અપનાવી લો. સ્ટાર્ટિંગ જે જરૂરિયાત વસ્તુ છે એનાથી કરો અને પછી ધીરે ધીરે તમારી જે નીડ છે એ પ્રમાણે તમે સ્ટ્રેટેજિકલ ગ્રોથ કરો. જે લોકોને તમે ટીમમાં હાયર કરો છો એને પ્રોપર ટ્રેન કરો, પ્રોપર તમારું ઇન્ટરનલ માર્કેટિંગ કરો, અને આગળ આવનારા સમયમાં તમારું જે વિઝન છે એમાં તમારી ટીમને પ્રોપર અલાઇન કરો. જો આ વસ્તુ તમે કરશો તો ભવિષ્યમાં તમારી ટીમ જ તમને આગળ ગ્રો કરવામાં મદદ કરશે. પણ ઘણી વખત એવું થાય ને કે આપણે આપણી ટીમને ખૂબ જ સરસ ગ્રૂમ કરી હોય, આપણે હેન્ડ ટુ હેન્ડ બધું શીખવાડ્યું હોય, અને પછી એ જ આપણી સામે ક્લિનિક કરે કે કોમ્પિટિટર થાય, તો ત્યારે પ્રિયાંક સુદાણીને કોઈ ઇન્સિક્યોરિટી નથી થતી? ના નિમેશભાઈ, બિલકુલ જ નહીં, કારણ કે તમારી જે સ્કિલ છે કોઈ ચોરી નથી જવાનું. આ બધી સ્કિલની વસ્તુ છે. જો સ્કિલ તમારી પાસે છે એટલે જ તમે ડે ટુ ડે લાઈફમાં નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અટેન્ડ કરો, તમારી સ્કિલ અપગ્રેડ કરો. એ જ માટે અમે જે એસોસિએશન હોય છે રેગ્યુલર, એમાં આ વસ્તુને પ્રાધાન્ય આપીને નવી સ્કિલ ડેવલપ કરવા માટેના પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ. તો જો એક વાત એવી થઈ કે તમારી સ્કિલ સારી હશે તો લોકો તમારા સુધી આવશે, તો હવે તમારી સ્કિલને આપણે પાન ઇન્ડિયા સ્પ્રેડ કરવી છે કે માત્ર સુરતના જ નહીં, સાઉથ ગુજરાતના જ નહીં, અમદાવાદ, દેન ગુરગાંવ, હૈદરાબાદ, આ દરેક મોટા સેન્ટરમાં તમારા ડેન્ટલ ક્લિનિકના ચેઇન ખુલે, તો બધે તો પ્રિયાંક સુદાણી અવેલેબલ નહીં થાય જેની સ્કિલ બહુ સારી છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા પ્રિયાંક સુદાણી પાસે શું ક્રેક છે, શું જુગાડ મારવાના છો? એના માટે એક સ્ટાન્ડર્ડ SOP હોવી જોઈએ તમારી પાસે, કે તમારા જે દરેક ક્લિનિક્સ છે એ પર્ટિક્યુલર ચાઇલ્ડ ફ્રેન્ડલી થીમ આધારિત, આ પ્રોસિજર વાઇઝ, આ મટીરિયલ વાઇઝ, તો એ રીતના સ્ટાન્ડર્ડ SOPs તમારી પાસે દરેક વસ્તુની હોવી જોઈએ. તમારી પાસે પ્રોપર હાયરિંગ ટીમ હોવી જોઈએ કે જે તમારા વિઝનમાં કામ કરી શકે એવા લોકોને હાયર કરે. હા, એક વસ્તુ છે કે એ વસ્તુ થોડી ડિફિકલ્ટ છે, મલ્ટિપલ સિટીમાં ક્લિનિક્સની ચેન કરીને એને
સક્સેસફુલી ગ્રો કરવી. પણ જો આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો એ વસ્તુ પણ સફળ થઈ શકે એમ છે. બેઝિકલી કેવું છે, કોઈ પણ એક સફળ વ્યક્તિ હોય, તમે જે સફળ અને સક્સેસફુલ પીડિયાટિક ડેન્ટિસ્ટ છો, તો તમારી ટીમની હાયરિંગ પ્રોસેસ અને ટીમને સસ્ટેન કરવા માટે, ટીમને મેન્ટેન કરવા માટે તમે અપકમિંગ આવનારા ડેન્ટિસ્ટ અને એક્ઝિસ્ટિંગ જે ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે અથવા તો મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે એ બધાને ટીમ કલ્ચર ડેવલપ કરવા માટે શું મેસેજ આપશો કે ટીમ તૂટે નહીં ને સતત તમારી સાથે જોડાયેલી રહી? ટીમ તૂટે નહીં એના માટે ખાસ છે તમારે ટીમ મિટિંગ્સ. ટીમ સાથે કમ્યુનિકેટ કરો. એવરી વીક અમે લોકો શું કરીએ કે એક પર્ટિક્યુલર ટાઈમ ફિક્સ કરીએ અને એમાં ટીમ મિટિંગ્સ કરીએ. એમાં અમારો મેઇન મુદ્દો જે હોય છે કે તમને શું પ્રોબ્લેમ્સ આવી રહી છે, પેશન્ટને શું પ્રોબ્લેમ આવી રહી છે અને હોસ્પિટલ આપણે આગળ કઈ રીતે ગ્રો કરી શકીએ. તો એ મેઇન મુદ્દા ઉપર અમે ચર્ચા કરીએ અને એને અમલીકરણ કરીએ છીએ. બેઝિકલી કેવું હોય કે જ્યારે સક્સેસના મોડ પર આપણે ખૂબ સ્પીડ પર ચાલતા હોઈએ ને ત્યારે આપણે સારા ખરાબનું થોડુંક ભાન રાખવું જોઈએ અને સજાગ રહેવું જોઈએ. તો ડૉક્ટર પ્રિયાંક સુદાણી પોતાના એથિક્સ કઈ રીતે મેન્ટેન કરે છે પ્રેક્ટિસમાં? એથિક્સની વાત કરું ને નિમેશભાઈ, તો જ્યારે પણ કોઈ પેશન્ટ અમારી પાસે ડેન્ટલ ચેરમાં આવે છે તો અમે એ જ વિચારીએ કે આ કોઈ પેરેન્ટ્સ છે, એની આખી દુનિયા છે, તો એનું લોંગ ટર્મ ભવિષ્ય, લોંગ ટર્મ ડેન્ટલ હેલ્થ કઈ રીતે સુધરે એનું અમે ધ્યાન રાખીએ છીએ. શોર્ટ ટર્મ ઇન્કમ ઉપર અમારું ધ્યાન નથી હોતું. ઘણીવાર એવું થાય કે ઘણીવાર પેરેન્ટ્સ જ આપણને કે આ વસ્તુ આપણે નથી કરવી, અત્યાર પૂરતું આપણને વધારે જરૂર નથી તો આ વસ્તુ કરી આપીએ. તો એ વસ્તુ ઉપર ધ્યાન નથી આપતા કારણ કે અમને ખબર છે આગળ જતાં એમાં શું પ્રોબ્લેમ આવી રહેવાના છે. એટલે તમે ફ્યુચર કાઉન્સિલિંગ પણ પહેલાં કરી નાખો છો કે તમારી જે ટ્રીટમેન્ટ તમે સારવાર કરી છે, જેને આપણે ફૂલ માઉથ કાઉન્સિલિંગ કહેતા હોઈએ છીએ, કે અત્યારે એકની સારવાર કરાવશો પણ ભવિષ્યમાં બીજાની પણ જરૂર પડશે, તો યુ હેવ ટુ મેક યોર સ્ટેન્ડ રેડી, તો મેન્ટલી એને રેડી કરી શકો છો. અત્યારે પ્રેક્ટિસની અંદર એઝ અ સોશિયલી અને એઝ અ લીડરશિપ, તમે બોસ છો, તમારી નીચે કામ લોકો ઘણા બધા કરે છે અને પ્રેક્ટિસમાં પણ ઘણા ચેલેન્જીસ આવતા હોય છે. તો 2 કે 3 એવા ખાસ ચેલેન્જીસ તમે રોજ ફેસ કરો અને રોજ એને સક્સેસફુલી ઓવરકમ કરો છો, એવું જણાવશો કે કયા ખાસ પ્રેક્ટિસના ચેલેન્જીસ તમે ફેસ કરી રહ્યા છો અત્યારે? પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીમાં સૌથી મોટો ચેલેન્જ જ એ હોય છે કે જ્યારે પણ અમારી પાસે બાળક આવે ને એટલે એમને એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ દાંતની સારવાર કરો તમે તો એમાં દુખશે, ઇન્જેક્શન આપશે, દાંત કાઢી નાખશે, લોહી નીકળશે. તો અમે પેરેન્ટ્સને પહેલેથી જ કહીએ છીએ કે જ્યારે પણ તમે અમારી પાસે આવો ત્યારે આવા કોઈ નેગેટિવ વર્ડ્સનો યુઝ નહીં કરવાનો. અમે સ્પેશિયલી એના માટે ટ્રેન છીએ કે તમારા બાળકને કઈ રીતે અમે પોઝિટિવ રિઇન્ફોર્સ કરીને એમનો બિહેવિયર કઈ રીતે શેપ કરી શકીએ. તો આ રીતની દરેક પ્રોબ્લેમ અમને ડે ટુ ડે લાઈફમાં આવતી હોય છે. અને બીજી પ્રોબ્લેમ એ હોય છે ઘણીવાર અમે પૂરતો સમય નથી આપી શકતા. ઘણીવાર પેશન્ટ્સ એટલા હોય છે અને ઘણીવાર એવું બને કે હું કોઈ પેશન્ટને પૂરતો સમય ના આપી શકું, થોડી વાર જોઈને પછી મારા સ્ટાફ એમને ટેકલ કરતા હોય છે કારણ કે બીજી અપોઇન્ટમેન્ટ્સ પણ અમારી એ રીતની શિડ્યુલ હોય છે. પ્રિયંકભાઈ, તમે છે ને સક્સેસફુલી પીડિયાટિક ડેન્ટિસ્ટ તરીકે તો કામ કરી જ રહ્યા છો. ખૂબ જ અપોઇન્ટમેન્ટ હોય છે, ઘણી વખત બેક ટુ બેક સર્જરીઝ હોય છે, બિઝી હોવ છો. તો આ બધાની વચ્ચે સ્કૂલ હેલ્થ ચેકઅપનો ટાઈમ કાઢી લેવાનો, ઓર્ફનેજમાં જવાનું, સ્પેશિયલ ચાઇલ્ડને સેવા આપવાની, અથવા તો બેલેન્સ લાઈફ માટે તમે પોતે પણ ફરવા જતા હો, હમણાં તમે યુએસ ગયા હતા, સ્પિરિચ્યુઅલ પણ તમે ખૂબ જ સારા છો અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવો છો જુનિયર ડેન્ટિસ્ટ રેડી કરવા માટે. સો હાઉ યુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ ઇન અ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ? એમાં કેવું હોય છે નિમેશભાઈ કે આ બધું ટાઈમ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે અમારો કેવો યરલી આખો કેલેન્ડર ફિક્સ જ હોય છે કે અમારે આ ટાઈમ પર આ વસ્તુ કરવાનું. એવરી સન્ડે મારા લોક જ હોય છે અને ફેમિલીને ટાઈમ અમે એ રીતે આપી શકીએ કે જે અમારી અપોઇન્ટમેન્ટ્સ હોય છે, તો મેઇન જે અપોઇન્ટમેન્ટ્સ હોય છે, ઓપીડીઝ છે ને એ બધું હું જ જોતો હોઉં છું. જે અમુક રૂટીન પેશન્ટના ફોલોઅપ્સ છે ને એ બધું એ મારી ટીમ ધ્યાન રાખતી હોય છે. તો આ રીતે કરીને અમે ડેઇલી અમારે ઓપીડી, હોસ્પિટલ બેઝડ, ફેમિલીનો ટાઈમ, સ્પિરિચ્યુઆલિટી અને એસોસિએશન્સના ટાઈમ, તો એ બધાને આ રીતે અમે મેનેજ કરતા હોય છે. બેઝિકલી કેવું હોય છે કે કોઈ પણ ડૉક્ટર જ્યારે પોડકાસ્ટમાં આવે ને તો એ હંમેશા પબ્લિક અવેરનેસની વાતો કરતા હોય છે કે ભાઈ આટલું ધ્યાન રાખવું જોઈએ, આ કરવાથી આમ થાય, આ ના કરવાથી આમ થાય. તો અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દાંત બગડી રહ્યા છે બાળકોના, પીડિયાટિક ડેન્ટિસ્ટ તરીકે તો. પણ એવો કોઈ કેસ ખરો કે પીડિયાટિક ડેન્ટિસ્ટ્રીની અંદર તમને કોઈ કેન્સરિયસ ગ્રોથ દેખાણો હોય કે કોઈ નાના બાળકની અંદર આ લેવલનો સ્ટેજ 4 કેન્સર ડેવલપ થયું હોય, એવો કોઈ કેસ યાદ હોય તો? એવો એક કેસ મારી પાસે આવેલો નિમેશભાઈ. હવે પેશન્ટ જ્યારે મારી પાસે આવેલું ત્યારે એ ઓલમોસ્ટ લાસ્ટ સ્ટેજ હતો કે જેને આખા ફેસ ઉપર સ્વેલિંગ આવી ગયું
હવે એ કેસની જ્યારે આપણે હિસ્ટ્રી લઈએ ત્યારે ખબર પડે કે સ્ટાર્ટિંગમાં એને કેવિટી હતી જ, પણ પેરેન્ટ્સ દ્વારા સમયસર ધ્યાન ના આપવામાં આવ્યું. પછી જ્યારે એને દુખાવો થયો તો એણે નજીકના મેડિકલ સ્ટોરમાંથી જઈને પેઇન કિલર્સ અને એન્ટીબાયોટિક્સ લઈ લીધા, અને એના કારણે આગળ જતાં એ બધું જ ઇન્ફેક્શન એના જોમાં ઉતર્યું, અને એના કારણે પછી આગળ જતાં એ પરમનન્ટ ટૂથ પણ રિમૂવ કરવાનો વારો આવ્યો છે. બેઝિકલી કોઈ પણ વ્યક્તિ જ્યારે ગ્રોથ મોડમાં આવી જાય ને પછી બધાને એડવાઇસ આપતા હોય છે, જુનિયર્સને ખાસ. તો ડેન્ટિસ્ટમાં મારે એ જાણવું છે કે અપકમિંગ ડેન્ટિસ્ટ જે બધા આવી રહ્યા છે એને તમે સ્કિલ પર વધારે પ્રાધાન્ય આપવાનું કહેશો, કે સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવાનું કહેશો, કે પછી એને બિઝનેસમેન તરીકે લીડરશિપ ક્વોલિટી અને એન્ટરપ્રિન્યોરશિપ્સ વધારે ડેવલપ કરવી જોઈએ? આ ત્રણમાંથી સૌથી વધારે સક્સેસ થવા માટે ડેન્ટિસ્ટની દુનિયામાં કઈ વસ્તુ છે? સૌથી બેઝિક છે સ્કિલ. જો તમારી પાસે નવી નવી સ્કિલ્સ હશે, તમારી સ્કિલને ડેવલપ કરશો તો એ તમારી બેઝિક વસ્તુ છે. પછી સ્કિલમાંથી તમને ટાઈમ મળે તો પછી તમે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરીને એન્ટરપ્રેનરશિપ કરી શકો, પણ સૌથી પહેલું તો બેઝિક વસ્તુ છે સ્કિલ. કોઈ પણ ડૉક્ટર છે ને એ હંમેશા સલાહ આપતો હોય છે કે તમારે આ કરવું જોઈએ, ના કરવું જોઈએ. તો આજે તમે આ પોડકાસ્ટના માધ્યમથી સુરતના અને દરેક મા બાપને એવી કઈ સલાહ આપશો કે જે પોતાના બાળકોને તમારા ક્લિનિક સુધી ના લાવવા પડે, એવી કોઈ 5 એડવાઇસ? સૌથી પહેલાં તો હું બધા જ દર્શક મિત્રોને એ કહીશ કે સૌથી પહેલું જે ડેન્ટલ ચેકઅપ છે બાળકનું, એ અકોર્ડિંગ ટુ અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી, જ્યારે બાળકની ઉંમર 6 મહિનાની અથવા તો એનો ફર્સ્ટ બર્થડે આવે વર્ષની અંદર, ત્યાં સુધીમાં થઈ જવું જોઈએ. એનાથી ફાયદો એ થશે કે જ્યારે પણ તમે અમારી પાસે આવશો, અમે એને કઈ રીતે કાળજી રાખવી, કઈ રીતે દાંત ના બગડે એને પ્રિવેન્ટ કરવા, તો એના ઉપર અમે ખાસ ધ્યાન આપશું. બીજી વસ્તુ છે અનનેસેસરી મેડિસિન્સ. અત્યારના જમાનામાં આપણે જોઈએ નિમેશભાઈ, તો અનનેસેસરી મેડિસિન્સનું પ્રમાણ બહુ વધી ગયું છે. કેલ્શિયમની જોઈ લો, વિટામિન્સની જોઈ લો. અમુક પેશન્ટ્સ અમારી પાસે એવા પણ આવે છે જેમને 2 દાંત ખરાબ હશે તો એ અમને એક ક્વેશ્ચન પૂછશે કે શું મારા બાળકને કેલ્શિયમની કમી છે? તો અમારો એ જ ક્વેશ્ચન હોય છે કે જો કેલ્શિયમની કમી હશે તો એ બધા જ દાંત ખરાબ કરશે, પર્ટિક્યુલર 2 દાંત નહીં ખરાબ કરશે. એ છે એનું બ્રશિંગ પ્રોપર નથી, એના કારણે. તો બ્રશિંગ ઉપર આપણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ત્રીજી વસ્તુ છે કે પ્રોપર ટાઈમિંગ. ગમે એ વસ્તુ તમે કરાવશો બાળકને, જેમ કે એને ચોકલેટ્સ આપો છો તો એનો પ્રોપર ટાઈમ હોય છે. ચોકલેટ ખરાબ નથી, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે કેટલી ફ્રિકવન્સીમાં કેટલા ટાઈમ પ્રમાણે આપો છો એને. જનરલી એવું થાય છે કે ઘણીવાર બાળક ચોકલેટ ખાતું હોય છે, પણ જો એ આખો દિવસ જ ચોકલેટ ખાશે તો એ ચોકલેટ બાળકના દાંતને ખાઈ જશે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને સૌથી લેટેસ્ટ જે સ્ક્રીનિંગ ટાઈમ અત્યારે વધી રહ્યો છે, એટલે સ્ક્રીનિંગ ટાઈમ પ્લસ ફૂડ એ ડેડલી કોમ્બો છે દાંત માટે. તો એ વસ્તુને આપણે અલગ કરવાની જરૂર છે કે જેથી ભવિષ્યમાં બાળકના દાંતની હેલ્થ વધારે સુધરે. મારા પોડકાસ્ટની અંદર આ વીએમએ જ્યારે સિરીઝ શરૂ કરી ત્યારે આપણે કેન્સર સર્જનથી લઈને હાર્ટ સર્જનથી લઈને બધાને આપણે ઇન્વાઇટ કરીએ છીએ. તો બધા પોતાની સ્પેશિયાલિટી રિલેટેડ બહુ સજાગ હોય છે કે ભાઈ હાર્ટ બહુ સારું અંગ છે, એનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે તમે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ તરીકે આવ્યા છો, તમે કહેશો કે તમારા ટૂથનું અને માઉથનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો આખા ઇન્ડિયાની અંદર અત્યારે છે ને સોશિયલ મીડિયા અને ટેલિવિઝનમાં એડ તો દર 5 મિનિટે એક ટૂથપેસ્ટની આવે છે અને એક ટૂથબ્રશની આવે છે. તો આ એડ ખરેખર કામની હોય છે કે એ ભ્રામક માન્યતાઓ ફેલાવે છે કે આ પ્રકારનું ટૂથપેસ્ટ યુઝ કરવાથી તમારા દાંત સારા રહેશે, અથવા તો આ પ્રકારના બ્રિસલ્સવાળા બ્રશ યુઝ કરવાથી તમારા દાંત સારા રહેશે? સાચું શું છે? જનરલી નિમેશભાઈ કેવું હોય છે કે આ બધું બ્રાન્ડિંગ હોય છે. જે પણ ટૂથપેસ્ટ કંપની હોય છે તો એમની પોતાના માર્કેટિંગ માટે એ લોકો કરતા હોય છે, પણ આઈડિયલી બાળકની આપણે જ્યારે વાત કરવામાં આવે ને તો એ ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ આપણે બાળકને આપતા હોય છે કે જે ફ્લોરાઇડ છે એન્ટી કેવિટી એજન્ટ તરીકે કામ કરે અને બાળકને દાંતની કેવિટી સામે પ્રોટેક્શન આપતું હોય છે. એટલે હંમેશા કોઈ પણ બ્રાન્ડની કંપનીની ટૂથપેસ્ટ યુઝ કરો, પણ ફ્લોરાઇડનું કન્ટેન્ટ એમાં હોય એનું ખાસ ધ્યાન રાખવું. બેઝિકલી કેવું છે કે લોકો ટ્રેન્ડ પ્રમાણે પ્રેક્ટિસ કરતા હોય છે. પહેલાં ટ્રેન્ડ વાયરિંગનો હતો તો વાયર થયા, પછી અલાઇનર્સ આવ્યા, પછી અલગ અલગ પ્રકારના ફિલર્સ આવ્યા, દેન સિરામિક આવ્યું, ઓકે, અલગ અલગ પ્રકારના ક્રાઉન્સ આવી ગયા છે. તો ટ્રેન્ડ પ્રમાણે પ્રેક્ટિસ કરવામાં સૌથી મોટી ચેલેન્જ શું આવતી હોય છે? પ્રાઇઝિંગની આવતી હોય છે, કે અવેલેબિલિટી ઓફ મટીરિયલની આવતી હોય છે, કે પેશન્ટને કન્વિન્સ કરવાની આવતી હોય છે કે આ નવો ટ્રેન્ડ અને નવું સિસ્ટમ આવી ગઈ છે, આપણે તમારી સારવાર આ પ્રકારે કરીએ તો તમને ત્યારે શું વધારે તકલીફ પડે છે? પ્રાઇસિંગ વધારે તકલીફ પડે છે, કે ટેકનોલોજી આપણા સુધી મોડી પહોંચે છે એટલે આપણે સારી સર્વિસ નથી આપી શકતા?
જનરલી અમે જ્યારે પણ કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી કોન્ફરન્સમાં જઈએ છીએ તો અમે ધ્યાન રાખતા હોઈએ છીએ કે જે વસ્તુ આપણે આપણા હોસ્પિટલમાં અપ્લાય કરી શકીએ એ આપણે લઈ જઈ શકીએ. અને એમાં મેઇન પ્રોબ્લેમ આપણને પ્રાઇઝિંગનો આવતો હોય છે. જ્યારે પણ આપણે નવી ટેકનોલોજી લાવીએ તો સ્ટાર્ટિંગમાં એના પ્રાઇસ હાઈઝ હોય છે. તો હાઈ પ્રાઇઝને લીધે ઘણીવાર પેશન્ટ આપણી પાસે એ ટ્રીટમેન્ટમાં એટલું અફોર્ડ નથી કરી શકતા. તો મેઇન પ્રોબ્લેમ પ્રાઇઝિંગનો આવતો હોય છે. બેઝિકલી આજે તમારે દર્શકોને એ કહેવાનું છે કે તમારી કઈ પ્રોપર એજ છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ ના હોય ને તો પણ એક વખત તો પીડિયાટિક ડેન્ટિસ્ટ પાસે આ એજ એક વખત તો જવું જોઈએ, જેથી કરીને તમે ડેઇલી જીવવાની જે અને ચુઈંગની એની જે હેબિટ્સ છે એને ઓવરકમ કરી શકો. તો પેરેન્ટ્સને તમે શું મેસેજ આપશો આજે કે કયા એજ લિમિટે કે કયા ધોરણમાં બાળકને એક વખત તો પીડિયાટિક ડેન્ટિસ્ટ પાસે લઈ જ જવો જોઈએ? જ્યારે બાળકનો ફર્સ્ટ બર્થડે આવે ત્યારે ફર્સ્ટ બર્થડે ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પીડિયાટિક ડેન્ટલ વિઝિટ. તો એ ઉંમરથી જ આપણે ધ્યાન રાખતા હોય છે કે બાળકની ફર્સ્ટ ડેન્ટલ વિઝિટ થઈ જાય અને ત્યાર પછી એવરી 6 મંથ ઓર 1 યર આપણે ફોલોઅપ માટે રાખતા હોય છે. એવા કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ ખરા કે જે રેગ્યુલરલી બહુ પિન પોઈન્ટ ના કરતા હોય? ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એક બાળક છે ને મારી પાસે એવું આવ્યું હતું કે એ એક જ બાજુ એક સાઈડ જ ચ્યુઇંગ કરે છે, આ સાઈડ નથી કરતું. તો એના મા બાપે કોઈ દી જોયું જ નહીં કે એ એક જ સાઈડ પર ચ્યુઇંગ શું કામે કરે છે પોતાનું ફૂડ. પછી જ્યારે ખબર પડી તો એને ખબર પડી કે આ સાઈડ એને દુખતો હતો રોજ અને એ બાજુ એ ચૂ કરતું જ નહોતું અને પછી એ વધારે તકલીફ ડેવલપ થઈ ગઈ. તો પેરેન્ટ્સને ડેઇલી શું ધ્યાન રાખવું જોઈએ કે આ અલાર્મિંગ સાઇન છે, તમે આટલું તો ધ્યાન રાખજો જ? સૌથી પહેલાં પેરેન્ટ્સે તો એ ધ્યાન રાખવું છે કે કાં તો એના માતા કાં તો એના પિતાએ હંમેશા જ્યારે બાળક બ્રશ કરે ત્યારે એની સાથે ઊભું રહેવું. જ્યારે બાળક પોતાના શૂ લેસીસ બાંધતા શીખે પછી એને ઇન્ડિવિજ્યુઅલ બ્રશ કરવા માટે આપવું. તો જ્યારે તમે બ્રશ કરાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે બાળકના મોઢામાં કઈ કઈ તકલીફ રહેલી હોય છે. જેમ તમે કીધું કે એ જ રીતે જ્યારે પણ બાળકને કોઈ પણ વસ્તુમાં દુખાવો થશે એની સહનશક્તિ એટલી હશે કે બીજી બાજુથી ખાશે પણ એ ક્યારેય પેરેન્ટ્સને કહેશે નહીં, ડરના લીધે. એટલે હંમેશા આપણે પેરેન્ટ્સે કોઈ એક જણાએ તો ઊભું જ રહેવું જોઈએ. બેઝિકલી ડેન્ટલની દુનિયામાં સૌથી મોટો દુશ્મન હોય તો શુગર. ઓકે, તો તમે અર્લી કેવિટીઝને સ્ટોપ કરવા માટે અને શુગર કન્ટેન્ટ ઓછું કન્ઝ્યુમ કરવા માટે પેરેન્ટ્સને શું એડવાઇસ આપશો જેથી એના બાળકોને કેવિટીઝ ના થાય અથવા અર્લી કેવિટીઝ આપણે સ્ટોપ કરી શકીએ? શુગર એટલું બધું પ્રાધાન્ય આપણે નથી આપતા. શુગર ડેન્ટલ કેવિટી કરે છે પણ શુગરનો ટાઈમિંગ વધારે આપણે પ્રાધાન્ય આપતા હોય છે કે કયા ટાઈમે કેટલું શુગર આપવું. એટલે મેઇન પેરેન્ટ્સને આપણે જે કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે મેઇન આપણે એ લોકોને એ જ કહીએ છીએ કે તમે શુગરનું એક્સપોઝર એને જે છે એ લિમિટેડ કરો, એનો ટાઈમિંગ ચેન્જ કરો. જો ટાઈમિંગ ચેન્જ કરશો તો એને ડેન્ટલ કેવિટી થવાની કોઈ તકલીફ નથી. પીડિયાટિક ડેન્ટિસ્ટ તરીકે એવી કોઈ હજી પણ સબ બ્રાન્ચ આવવાની છે કે એમાં પણ ઓર્થોડોન્ટિસ્ટ કે પીડોડોન્ટિસ્ટ અથવા તો કોઈ પણ મેક્ઝિલોફેશિયલ સર્જન એમાં પણ કોઈ સબ બ્રાન્ચ છે કે હજી પીડિયાટિક ડેન્ટિસ્ટ જે પીડિયાટિક ડેન્ટિસ્ટ જ છે? ના, અમારી જે બ્રાન્ચ છે પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી, એટલે ભવિષ્યમાં બની શકે કે પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી તરીકે એક અલગથી બ્રાન્ચ પણ ઊભી થઈ શકે કે જે માત્ર ને માત્ર કેવિટી સામે પ્રોટેક્શન કઈ રીતે આપવું, કેવિટી કઈ રીતે ના થાય એના ઉપર ધ્યાન આપે. બેઝિકલી અત્યારે ઇનોવેશનમાં સૌથી પહેલાં તો લોકો છે ને એઆઈ અને રોબોટની જ વાત કરે છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં ખાસ, કે શું તમારી પાસે રોબોટ છે, શું તમે એઆઈના કોઈ ફોર્મ્યુલા અથવા તો એઆઈના કોઈ પેરામીટર્સ યુઝ કરો છો? તો શું લાગે છે કે ડેન્ટિસ્ટની દુનિયામાં એઆઈ પોતાનો સ્પેસ ક્રિએટ કરી શકશે અને પ્રિયાંક સુદાણીને કોઈ રોબોટ રિપ્લેસ કરશે ક્યારેય? ના નિમેશભાઈ, એવું અમને અત્યારે તો નથી લાગી રહ્યું. એનું રીઝન છે, હા, એઆઈથી તમે સારું ડાયગ્નોસિસ, એક્યુરેટ ડાયગ્નોસિસ, સુપરફાસ્ટ ડાયગ્નોસિસ કરાવી શકશો, પણ જે એકચ્યુઅલ સર્જિકલ પાર્ટ છે એના માટે હંમેશા હ્યુમન ટચ જ જોઈશે. કારણ કે આપણે ચાઇલ્ડના ઇમોશન સાથે લડવાનું છે કે જે કોઈ મશીન ના કરી શકે. બેઝિકલી જ્યારે તમે નાના બાળકની કોઈ પણ સારવાર કરતા હો તો ભવિષ્યમાં એ કદાચ મોટા થઈને કોઈ ફિલ્મ એક્ટર બને અથવા તો કોઈ સુપર મોડલ બને તો ત્યારે એના સ્માઇલનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો તમે કઈ રીતે સજાગતાથી સારવાર કરતા હો અને પેરેન્ટ્સને શું સમજાવો કે ફ્યુચરમાં આ સારવાર ના કરવાથી તમારા બાળકને ભવિષ્યમાં આટલી તકલીફ થઈ શકે, આ કન્વિન્સ કઈ રીતે પેરેન્ટ્સને કરી લ્યો તમે? પેરેન્ટ્સને આપણે મેઇનલી એ જ બતાવતા હોઈએ છીએ કે તમારા બાળકની જે સ્માઇલ અત્યારે છે એ આપણે કેવી રીતે કરી શકીએ આફ્ટર ટ્રીટમેન્ટ પછી આપણે આ વસ્તુનું ધ્યાન રાખીએ તો એની સ્માઇલ આપણે કઈ રીતે વધારે આકર્ષક બનાવી શકીએ કે જેથી આગળ જતાં એને કોન્ફિડન્સમાં પ્રોબ્લેમ ના આવે, એની સ્પીચ ડેવલપમેન્ટમાં, એના જો ગ્રોથમાં વાંધો ના આવે, કે જેથી એનો જે ફેશિયલ
સિમેટ્રી છે, ફેશિયલ આકાર છે, એ ન જળવાઈ રહે, કે જે આગળ જતાં એને જ્યારે પણ એ બાળક આગળ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે કંઈ પણ જગ્યાએ જશે તો એને વાંધો ના આવે. બેઝિકલી ટ્રીટમેન્ટ ઘણી વખત 5 સિટિંગ 10 સિટિંગ અથવા તો વર્ષની અંદર દર મહિને એક સિટિંગ એવી પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, તો ત્યારે બાળકોના સ્ટડીઝ બહુ હેમ્પર થાય છે. તો આના રિલેટેડ આપણે કઈ રીતના એને સોલ્વ કરીએ? અને પેરેન્ટ્સની સૌ ક્વેરી હોય છે કે અમે આ સારવાર શરૂ કરાવીએ તો અમારે મહિનામાં કેટલી વખત આવવું પડશે. તો એ સૌથી મોટો પિન પોઈન્ટ હોય છે, આવવું જવું અને એની વિઝિટ. તો હાઉ ડીડ યુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ? અમારો મેઇન મુદ્દો એ છે મહત્વનો કે અમે સિંગલ વિઝિટ કાઢતો 2 વિઝિટમાં કામ કરીએ છીએ. એટલે પેરેન્ટ્સનો એ જ કન્સર્ન હોય છે કે જનરલી ડેન્ટલ ટ્રીટમેન્ટમાં વધારે ધક્કા થશે, તો અમે એ ઉપર જ ફોકસ કરીએ છીએ કે કેવી નવી ટેકનોલોજી લાવીએ, કેવા મશીન્સ લાવીએ કે જેનાથી ટ્રીટમેન્ટ ટાઈમ ઓછો થાય અને આપણે સારી રીતે ભવિષ્યમાં આગળ જતાં સિંગલ વિઝિટ ડેન્ટિસ્ટ્રી કરી શકીએ. સૌપ્રથમ તો હંમેશા છે ને બધાના જીવનમાં એક તો એવો પ્રોબ્લેમ હોય છે કે આ મારે સમાજમાં જે પ્રથા ચાલી રહી છે એને દૂર કરવાની છે. સ્પેશિયલી કોઈ પ્રકારના મિથ ચાલતા હોય છે. તો ડેન્ટિસ્ટની દુનિયામાં અથવા તો બાળકોના ડેન્ટિસ્ટ ડૉક્ટર તરીકે એવા કયા પ્રકારના મિથ છે જે તમારે દૂર જ કરવા છે? સૌથી પહેલું, જે બાળકોના દૂધિયા દાંત છે એનું કંઈ મહત્ત્વ નથી, એ તો પડી જ જવાના છે, તો એ સૌથી ખરાબ મિથ છે. બીજી વસ્તુ કે ઉપરનો દાંત કાઢો, ઉપરનો કોઈ દાઢ કાઢવામાં આવે તો આંખની રોશની જતી રહેશે, આંખ નીકળી જશે, એ એક મિથ છે. અને ત્રીજું, સૌથી વધારે ઘણીવાર જે બાળકના કાયમી દાંત આવતા હોય છે એ વાંકાચૂકા આવતા હોય છે, અને એના કારણે જે પરમનન્ટ ટૂથની પાછળનો જે દાંપણની દાઢ છે ત્યાં સુધીનો જે ભાગ છે, તો એના લીધે બાળકો જે સરખું પ્રોપર ખાઈ નથી શકતા. તો એની ખાસ આપણે સજાગતાની જરૂર છે. બેઝિકલી અલગ અલગ પ્રકારના મટીરિયલથી ક્રાઉન બનતા હોય છે, તો અત્યારના સમય પ્રમાણે ટ્રેન્ડિંગ અને સેફેસ્ટ મટીરિયલ કયું છે જેનાથી આપને નેચરલ દાંત જે ભગવાને આપ્યા છે એટલી જ એની સ્ટ્રેન્થ અને શાઇન રહે? અત્યારે સૌથી લેટેસ્ટ ઇનોવેશનની વાત કરીએ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીમાં તો એ બાયોફ્લેક્સ ક્રાઉન્સ છે, કે જે આપણે આગળના દાંતમાં પાછળના જે પરમનન્ટ ટૂથ છે એમાં આપણે લગાવી શકીએ, અને એનાથી જે રેઝિન પોલિમર હશે એના કારણે બાળકને ચ્યુઇંગમાં કંઈ વાંધો નહીં આવશે. અને ગર્વની વાત એ છે નિમેશભાઈ કે આપણે વર્લ્ડના ફર્સ્ટ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ છીએ કે જેમણે 1000 બાયોફ્લેક્સ ક્રાઉન્સ કમ્પ્લીટ કરેલા. ઓહ, મેની કોંગ્રેચ્યુલેશન્સ દેટ યુ હેવ બીન અચીવ્ડ ધીસ નંબર ઇન સૂન ઓફ આટલી શોર્ટ ટર્મ મેડિકલ પ્રેક્ટિસની અંદર 1000 બાયોફ્લેક્સ ક્રાઉન ઇમ્પ્લાન્ટ કરવા, દેટ્સ રિયલી ટ્રુલી ઇન્સ્પિરેશનલ. એન્ડ વી વિશ કે એની પાછળ એક ઝીરો લાગે ને મોર દેન 10,000 તમે પહોંચી શકો. વિશ યુ વેરી ગુડ લક ફોર ધીસ અચીવમેન્ટ. થેન્ક યુ નિમેશભાઈ. બેઝિકલી કેવું હોય છે કે ડેન્ટિસ્ટની દુનિયાની અંદર છે ને રોજ નવા ઇનોવેશન, રોજ નવી એડ, તો લોકો ઘણી ભ્રામક માન્યતાઓ હોય ને કયા એજે દાંતની સારવાર કરવી જોઈએ, તાર ક્યારે ફિટ કરવા જોઈએ, આ સૌથી મેઇન પ્રશ્નો એઝ અ જનરલ પ્રેક્ટિશનરને ઘણા લોકો પૂછતા હોય છે. તો આજે પોડકાસ્ટમાં તમારે એ રિવીલ કરવાનું છે કે આઈ વુડ લાઇક ટુ આસ્ક કે એવી કઈ પરફેક્ટ ટાઈમ ઓફ એજ છે કે જ્યારે આપણે બ્રેસિસની શરૂ કરવી જોઈએ, અને બ્રેસિસ વધારે સારા કે અલાઇનર વધારે સારા? પ્લીઝ. બ્રેસિસનું જે ઇવેલ્યુએશન છે કે કયા ટાઈમથી આપણે ઇવેલ્યુએટ કરવું કે બ્રેસિસની બાળકને ખરેખર જરૂર છે કે નહીં, એ આઈડિયલ એજ છે 7 વર્ષની. જ્યારે તમે 7 વર્ષનું બાળક થશે તો કોઈ પણ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે લઈ જશો તો એ ઇવેલ્યુએટ કરશે, અને ડિપેન્ડ્સ કરે છે કે ટ્રીટમેન્ટની જરૂર કેટલી છે, એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ એની સ્ટાર્ટ કરી શકીએ. અલાઇનર્સ અને બ્રેસિસનું આપણે કમ્પેરિઝન કરીએ તો વધારે સારું આપણે જોવા જઈએ તો એ ફ્યુચરમાં આપણે જોઈશું તો એ અલાઇનર્સ જ છે, અને જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે કે જેમાં બાળકને નોર્મલ પ્લેટ્સ હોય છે એ પહેરવાની હોય છે, અને એનાથી જ દાંતની આખી મૂવમેન્ટ થતી હોય છે. ફાઇનલી આટલી ચર્ચા કર્યા પછી મને એવું લાગે છે કે દાંત વધારે મહત્વના છે સ્માઇલ કરતાં. તમારું શું કહેવું છે? સ્માઇલ વધારે મહત્વની છે કે દાંતની સ્ટ્રેન્થ વધારે મહત્વની છે? દાંતની સ્ટ્રેન્થ. બીજી વસ્તુ પૂછવાની છે કે ચોકલેટ વધારે ખતરનાક છે કે વેફર વધારે ખતરનાક છે? વેફર. ચોથી વસ્તુ પૂછવાની એ છે કે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ કે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ? ડિપેન્ડ્સ કરે છે કે તમારા ચાઇલ્ડના ટેન્ટ્રમ્સ કેવા છે, એનું બિહેવિયર કેવું છે. આઈડિયલી જન્મથી 18 વર્ષ સુધીના બાળકોના દાંત માટે અમે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ કામ કરતા હોય છે. પછી તમે જો બાળક કોઓપરેટ કરતું હોય, મોટું બાળક છે, તો તમે નોર્મલ ડેન્ટિસ્ટ પાસે પણ લઈ જઈ શકો. બીજું કે જ્યારે પણ આપણે બિઝનેસને ગ્રોથ કરતા હોય ત્યારે સ્કેલ કરતા હોય છે, 1માંથી 2 ક્લિનિક કરતા હોય, ક્લિનિક એક્સપાન્ડ કરતા હોય, ટીમ મોટી કરતા હોય છે, ત્યારે સૌથી મોટી ફેસ આવે છે કે હવે તમે ફેમસ થઈ ગયા છો, તમારો ચાર્જ વધી ગયો હશે,
તો ત્યારે લોકોમાં એવી ભ્રામક એક વખત પૂર્વધારણા બાંધી લેતા હોય છે કે હવે તો એમને 5 માળનું ક્લિનિક કરી નાખ્યું છે, એની નીચે ડૉક્ટર્સ રહેવા માંડ્યા છે, તો હવે પ્રિયાંક સુદાણી એટલા ઇઝીલી અવેલેબલ નહીં થાય. તો આ વાત કેટલી સાચી છે? તદ્દન ખોટી વાત છે આ. જ્યારે પણ આપણે દિવસ રાત મહેનત કરીએ અને નવું હોસ્પિટલ કાં તો એનું એક્સપાન્શન કરતા હોય છે, તો એ બધી વસ્તુ આપણે પેશન્ટને ધ્યાનમાં રાખીને જ અને એમના માટે જ કરતા હોય છે. તો એ તદ્દન ખોટી માન્યતા છે. બેઝિકલી ડેન્ટિસ્ટ એટલે સ્માઇલ અને સાયન્સનું કોમ્બિનેશન કહેવાય. ઓકે, આ બંનેનું કોમ્બિનેશન થાય તો કોઈ પણ એક ડેન્ટિસ્ટ સારી સારવાર કરી શકતા હોઈએ છે. પણ સાયન્સ ઘણી વખત કેવું છે કે એ સ્કિલને ઓવરકમ કરતું હોય છે. તો સ્માઇલ, સ્કિલ અને સાયન્સ, ઓકે, આ 3 વસ્તુ માટે આપણે કોમ્બિનેશન કરીને કોઈ એક પીડિયાટિક ડેન્ટિસ્ટ અથવા તો કોઈ પીડિયાટિક ડેન્ટિસ્ટ્રી કરતું હોય છે પોતાની. તો તમે આવનારા સમયમાં એવું તો શું છોડીને જવા માગો છો કે લોકો પ્રિયાંક સુદાણીને યાદ કરે કે ભાઈ આ કયા સ્કિલ બેઝ પર સારામાં સારા પ્રેક્ટિશનર તરીકે પોતે પ્રેક્ટિસ કરતા હતા? સ્કિલની આપણે વાત કરીએ તો ડેન્ટિસ્ટ્રીમાં એ જ વસ્તુ છે. આપણે જનરલી નોર્મલ સમાજમાં જે માન્યતા હોય છે કે આ ડેન્ટિસ્ટનો હાથ બહુ સારો, આ ડેન્ટિસ્ટનો હાથ આવો છે, તો એ બધું સ્કિલ આધારિત છે. હું મારી પ્રેક્ટિસમાં એવા કેસીસ છોડીને જવા માગીશ કે જેમાં મેં ભરપૂર જે નવા ઇનોવેશન્સ છે, નવી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે અમે પ્રેઝન્ટ કરેલા હોય કે જેનાથી આગળ જતા ભવિષ્યમાં પણ લોકોને એ લાગે કે જેટલી પણ ટેકનોલોજી આવશે પણ તમારી જે સ્કિલ છે એ તમારાથી કોઈ છુપાવી નહીં શકશે. બેઝિકલી જ્યારે આપણે સફળ થઈ જતા હોય છે ત્યારે અમુક સમાજના અમુક સેક્ટરના લોકો જ આપને ઓળખતા હોય છે, અથવા તો જે લોકો આપણી પાસેથી સારવાર લઈ ચૂકેલા હોય છે એ ઓળખતા હોય છે. તો શું સોશિયલ મીડિયા પર ડૉક્ટર પ્રિયાંક સુદાણી અવેલેબલ થશે અવેરનેસ પ્રોગ્રામના પોડકાસ્ટ અથવા તો અવેરનેસ પ્રોગ્રામની રીલ્સ અથવા તો એની સક્સેસફુલ પ્રેક્ટિસની અમુક રીલ્સ? તો હાવ યુ કનેક્ટ? ડિજિટલ માર્કેટિંગ પર જવા માગશો પોતાની ખ્યાતિ વધારવા માટે? ડિજિટલ માર્કેટિંગ મારા ધ્યાનમાં લાસ્ટ 2 વર્ષથી છે, પણ સમયની અચૂકતાને લીધે હજુ અમે કરી નથી શક્યા. પણ ટ્રાય કરીશું કે આવનારા સમયમાં પેશન્ટોના ફોન સુધી અમે જઈ શકીએ. સૌથી મહત્વની પ્રોબ્લેમ એ આવે છે કે લોકો કમ્પેર કરે છે કે અલગ અલગ પ્રકારના 5 કે 6 પીડિયાટિક ડેન્ટિસ્ટ હોય અથવા તો રેગ્યુલર ડેન્ટિસ્ટ હોય અથવા તો જનરલ ફિઝિશિયન હોય, ત્યારે બેઝિકલી એઝ અ કસ્ટમર તરીકે લોકો પ્રાઇસ કમ્પેરિઝન બહુ કરતા હોય છે અને તમારા ટેબલ સુધી પણ આવતી હોય છે પ્રાઇસ કમ્પેરિઝન કે આ જગ્યાએ આ સારવાર આટલા રૂપિયામાં થાય છે અથવા આટલા આ ફેસિલિટી આટલામાં મળે છે. તો ત્યારે તમે કઈ રીતે સેટિસ્ફેક્ટરી અને કાઉન્સિલ કરો છો કે બધાની પ્રાઇસ શું કામે અલગ અલગ હોય છે? પ્રાઇઝિંગનો મેઇન ડિફરન્સ ત્યારે આવે છે કે જ્યારે તમારી પાસે પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તમારી પાસે નવી ટેકનોલોજી હોય છે, તમારો જે એક્સપિરિયન્સ છે એ તમે ભરપૂર પેશન્ટને આપવા માગો છો અને તમારી પાછળ એક પ્રોપર ટીમ કામ કરી રહી છે કે જેમનું મેઇન હેતુ જે છે કે બાળકના દાંતની હેલ્થ કઈ રીતે આપણે સારી કરવી. પ્રાઇઝિંગનો ડિફરન્સ આવે છે, પણ એ આવનારા સમયમાં મને લાગતું નથી કે એ વધારે ટાઈમ ચાલશે. થોડાક સમયમાં જેમ જેમ લોકો એડવાન્સ થતા જશે તો એ ડિફરન્સ પણ દૂર થશે. ડે બાય ડે ક્વિક કોમર્સ આવી ગયું છે અને ઈ કોમર્સ પણ આવી ગયું છે, ટેલિમેડિસિન્સ આવી ગયું છે. તો આ બધી વસ્તુમાં ડેન્ટિસ્ટ્રી કઈ રીતે પોતાની જગ્યા બનાવશે કે ટેલિમેડિસિન્સ અથવા તો ટેલિકન્સલ્ટેશન પ્રોવાઈડ કરવા અથવા તો માસ કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરવા, અવેરનેસ પ્રોગ્રામ કેમ કરવા? તો ડૉક્ટર પ્રિયાંક સુદાણીના આવનારા 5 વર્ષના શું પ્લાન છે? ટેલે કન્સલ્ટેશન આવી ગયા છે નિમેશભાઈ, પણ મેઇન પ્રોબ્લેમ શું આવશે ડેન્ટિસ્ટ્રીમાં? ઘણીવાર તમારે ટૂથ ઉપર પરકશન, એનું જે પાલ્પેટેશન છે એ વસ્તુ કરવાની જરૂર પડતી હોય છે જે આપણે ઓનલાઈન કરી નથી શકતા. તો ટેલિકન્સલ્ટેશન તમે મેડિસિન્સ પૂરતું અથવા તો સ્માઇલ ડિઝાઇન પૂરતું થઈ શકે છે, પણ જે મેઇન સર્જિકલ પાર્ટ છે એના માટે હેન્ડ ટુ હેન્ડ તમારે પેશન્ટને જ જોવું પડે છે. ડેન્ટિસ્ટ્રી માટે એવું કહેવાય છે કે આખા ભારતમાં અને વર્લ્ડની કમ્પેરિઝનમાં આપણે ખૂબ જ અફોર્ડિંગ પ્રાઇસ પર ડેન્ટિસ્ટ્રી પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો ગ્લોબલી આપણે પોતાના દેશને કઈ રીતે મૂકી શકીએ જેથી ઇન્ટરનેશનલ મેડિકલ ટુરિઝમ પણ વધારે ડેન્ટિસ્ટ્રીમાં ડેવલપ થાય? કારણ કે આપણા ડેન્ટિસ્ટ્રીના પ્રાઇસ એઝ કમ્પેર ટુ US, ઓસ્ટ્રેલિયા અને UK કરતાં તો ખૂબ જ ઓછા છે. તો તમે પોતાની જાતને મેડિકલ ટુરિઝમમાં કઈ જગ્યાએ જોવો છો? અમે નિમેશભાઈ ISPPD જે ઇન્ડિયન સોસાયટી ઓફ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી છે એમાં અને સાઉથ એશિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી એમાં મુખ્યત્વે આના ઉપર જ કામ કરી રહ્યા છે કે જેનાથી ઇન્ડિયન મેડિકલ ટુરિઝમ વધે. કારણ કે જે આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આપણા પાસે પ્રેક્ટિકલ વર્ક, જે આપણી પાસે જે હેન્ડવર્ક છે એ ઇન્ડિયામાં સૌથી વધારે સારું છે અને વેઇટિંગ પીરિયડ આપણે અહીંયા
પેશન્ટ્સને ઓછો આપીએ છીએ. તો એના કારણે મેજોરિટી ઓફ વિકસિત દેશના લોકો ઇન્ડિયા પસંદ કરે છે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે. પ્રિયંકભાઈ, તમે છે ને ખૂબ જ સારી રીતે બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને સેટિસ્ફાઈડ કર્યા આપણા દર્શકોને, અને જેથી કરીને લોકો પોતાની જાતને વધારે અવેર કરી શકે કે આપણે ડેન્ટિસ્ટ્રીમાં ક્યાં છીએ અને ફ્યુચર શું છે ડેન્ટિસ્ટ્રીનું. બટ ઘણી વખત એઝ અ પર્સન તરીકે મને કોઈ વ્યક્તિ જાણવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે કે પ્રિયાંક સુદાણી પાસે કેટલા મિત્રો છે, એમ 1 કે 3 મિત્રો છે કે બહુ બધા મિત્રો છે. પ્રિયાંક સુદાણી પીપલ્સ પર્સન છે કે એકલું રહેવું વધારે ગમે છે? પ્રિયાંક સુદાણીને મૂવી વધારે ગમે છે કે બુક્સ વાંચવી વધારે ગમે છે? તો થોડુંક પર્સનલ લાઈફ પર કે પ્રિયાંક સુદાણી ફ્રિકવન્ટલી ફરવા કેમ જાય છે? ફરવા જવાનું મેઇન કારણ જ એ હોય છે કે જનરલી અમે કેવું કે બાળકો સાથે રહીને બાળક બની ગયા હોય છે, એટલે જે તમારું જે જીવન છે એને કઈ રીતે જીવવું એના માટે આપણે જતા હોય. જ્યારે પણ ફ્રી ટાઈમ મળતો હોય છે ત્યારે મ્યુઝિક વધારે સાંભળો છો કે બુક્સ વાંચો છો? અને બુક્સ વાંચો છો તો કઈ બુક્સ તમને વધારે ઇન્સ્પાયર કરે છે? જનરલી હું મ્યુઝિક જ વધારે સાંભળું છું. બુક્સ બહુ જ રેર ઓકેશનમાં જ સાંભળતા હોય છે. લેટેસ્ટ મેં જે વાંચેલી હોય બુક તો એ છે ઇનર એન્જિનિયરિંગ. ઓકે, સદગુરુની ઇનર એન્જિનિયરિંગ. ગ્રેટ. પ્રિયાંક સુદાણી એઝ અ પર્સન તરીકે ખૂબ જ ભાવુક છે, સ્પિરિચ્યુઅલ છે કે એગ્રેસિવ છે? સ્પિરિચ્યુઅલ છે. પ્રિયાંક સુદાણી પોતાના ડેઇલી લાઈફ રૂટીન્સ અને પોતાની હેલ્થને મેન્ટેન કરવા માટે ફૂડ્સનો વધારે સહારો લે છે, ડાયટિંગ પર છે કે પછી એને કોઈ એક્સરસાઇઝથી વધારે ઇન્સ્પિરેશન મળે છે? ડેઇલી એક્સરસાઇઝ છે. આર યુ કનેક્ટેડ વિથ એની કાઇન્ડ ઓફ સ્પોર્ટ્સ એક્ટિવિટી? યસ, ક્રિકેટ રમો છો? ઓકે. ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે તમે દરેક જગ્યાએ પોતાના હેપી કિડ્સ ડેન્ટલ ક્લિનિકને પ્રમોટ અને પ્રમોશન્સ માટે અલગ અલગ જગ્યાએ જતા રહેતા હોવ છો. તો ત્યારે સૌપ્રથમ તો તમે પ્રિયાંક સુદાણીને વધારે પ્રમોટ કરવાની કોશિશ કરો છો કે હેપી કિડ્સ ડેન્ટલ ક્લિનિકને? હેપી કિડ્સ ચિલ્ડ્રન ડેન્ટલ હોસ્પિટલ. Thank you so much, Priyankbhai. It's wonderful to have you over here and you have satisfied all the questions what we have thought of to come over here. અને આશા રાખીએ કે તમે વધારે સારા કેસીસ તમારા ભાગમાં આવે અને તમે સાઉથ ગુજરાતના નહીં અને ગુજરાતના ફેમસ પીડિયાટિક ડેન્ટિસ્ટ તરીકે પોતાની ખ્યાતનામ સિદ્ધિઓ હજુ ને હજુ વધારે મેળવી શકો. અને વરાછા રોડ મેડિકલ એસોસિએશન હંમેશા તમારો આભાર વ્યક્ત કરશે કે તમે અમારા પોડકાસ્ટ સિરીઝમાં આવ્યા અને જેથી કરીને તમારી સ્પેશિયાલિટી આપણે મેડિકો એઝ વેલ એઝ નોન મેડિકો સુધી પહોંચાડી શકીએ. વન્સ અગેન વિશ યુ વેરી ગુડ લક ટુ ગ્રેટ લાઈફ અહેડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિમેશભાઈ.